Hello everyone, today we have learned about growth and development of toddler. ટોડલરની અંદર કયા 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 એજ ગ્રુપના બાળકો આવશે? તો કે 1 વર્ષથી એટલે કે 12 મંથથી જે 3 વર્ષ સુધીના બાળકો છે એ શેમાં આવશે? ટોડલરની અંદર. તો તેની અંદર કેવા ગ્રોસ મોટર, ફાઇન મોટર, બધા ડેવલપમેન્ટ અને ગ્રોથ જોવા મળશે તેના વિશે આજે આપણે લર્ન કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ છે 12થી 15 મંથ કે 12થી 15 મંથનું બાળક હોય તેની અંદર કયા ફેરફારો અને ગ્રોથ અને ડેવલપમેન્ટ છે જોવા મળે છે. તો દરેક વર્ષે બાળકના વજનની અંદર કેટલો વધારો થાય? તો કે 3.6 જેટલો છે વધારો થાય છે. અને હાઇટની અંદર પણ કેટલો વધારો થશે? 3 ઇંચ જેટલો છે વધારો થશે. અને તેના દાંત છે એ આવવાનું શું રહેશે? ચાલુ રહેશે. હવે એની અંદર મોટર ડેવલપમેન્ટની અંદર 12થી જે 15 મંથનું બાળક છે તેની અંદર કયું ડેવલપમેન્ટ જોવા મળે છે તે આપણે જોઈએ. તો કે બાળક છે સપોર્ટ વગર છે એ ચાલી શકે છે. હવે બાળક છે શું કરી શકશે? કોઈ પણ જાતનો સપોર્ટ, કોઈ પણ દિવાલ છે કે ટેબલ છે કે ખુરચી છે, એ કાંઈ પણ સપોર્ટ લીધા વગર બાળક છે શું કરી શકશે? ચાલી શકે છે. તેમજ કઠેરો પકડીને દાદર ચડી શકે છે. એટલે કે કોઈ પણ સીડીઓ હોય તો તેને જે પકડવાનું જે હોય તેને તે પકડી શકે છે અને સીડી છે એ ચડી શકે છે. ધેન કોર્નરની આજુબાજુ ચાલવા બેલેન્સ રહેતું અથવા તો એકદમ ઊભા રહેવાથી બેલેન્સ છે એ ગુમાવે છે. કોર્નરની આજુબાજુ એટલે કે કોઈ પણ જગ્યાએ વળાંક આવતો હોય, કોઈ પણ ખૂણો એને વળવાનું થતું હોય, અથવા તો એ અચાનક દોડીને જતો હોય, ચાલીને જતો હોય અને એને ત્યાં અચાનક એકદમ ઊભું રહેવાનું હોય તો એ શું કરે? એનું બેલેન્સ છે ઘણી વખત છે એ રહેતું નથી અને પડી જાય છે. ધેન ફાઇન મોટરની અંદર એટલે કે એની બૌદ્ધિક ક્ષમતાની અંદર કેટલો વધારો થાય? તો કે એ 2થી 3 છે એ ક્યુબ છે એ બનાવી શકે છે. એટલે કે એકબીજા ઉપર વસ્તુઓ રાખીને ટાવર બનાવી શકે છે. પછી આંગળી વડે ગોદો મારે છે. એટલે કે એ જે કંઈ પણ એને ટાવર જે ઊંચું બનાવ્યું હોય તેને શું કરે છે? ધક્કો મારી શકે છે. પછી કાગળમાં એ ગમે તેમ લખે એટલે કે એ પેનથી કે પેન્સિલ કે કાંઈ હાથમાં આવી જાય તો તે લીટા કરી શકે છે. અથવા સ્વયંકૃત લીસોટા પાડે છે. એટલે ઘણી વખત બાળકો છે કાંઈ પણ ગાડીમાં કે ધૂળ ચોટી હોય તો ત્યાં લીસોટા પાડે, અથવા તો ધૂળમાં બેસીને રમે અને ત્યાં લીસોટા પાડી શકે છે. બંને હાથે કપ છે એ પકડીને સારી રીતે પીવે છે. હવે તમે એને કપમાં જો પાણી આપો અથવા તો તેને દૂધ આપો તો એ 2 હાથ વડે કપ છે એને પકડશે અને તે પી શકે છે. ચમચી વડે ખાય છે, પરંતુ ચમચી મોં આગળ પહોંચે તે પહેલાં ઊંધી વળી જાય છે. એટલે હવે તે છે એ ચમચી એ પકડી શકે છે, પરંતુ તે મોઢા આગળ જાય એટલું એને બેલેન્સ રહેતું નથી. એટલે મોઢા પાસે જતાં જ ચમચી છે એ કેવી થઈ જાય છે? ઊંધી વળી જાય અને તેમાં જે કંઈ પણ હોય તે ઢોળાઈ જાય છે. ધેન વોકલાઇઝેશન એટલે કે તે કેટલું બોલી શકે છે, તેની ભાષા છે કેટલી ડેવલપ થાય. તો એની અંદર શું કીધું? તો કે 1 કરતાં વધુ શબ્દો છે એ સમજી શકે છે. હવે 12થી 15 મંથનું જે બાળક છે 1 કરતાં વધુ, જેમ કે મારા મમ્મી કયા છે, ભૂ એટલે કે પાણી કોને કહેવાય, એવા જે નાના વર્ડ છે, મમ્મમ છે, જમવું છે, એવા નાના જે અમુક શબ્દો છે એ પોતે એની જાતે છે એ સમજી શકે છે. અને કમ્યુનિકેટ એટલે કે બોલી પણ શકે છે. સિમ્પલ કમાન્ડ સમજી શકે છે. ધારો કે એના હાથમાં ચપ્પુ હશે અથવા તો બીજી કાંઈ પણ વસ્તુ હશે તો મમ્મી છે એને એ લેવાની ના પાડશે અથવા તો મૂકવાનું કહેશે. તો એવી સિમ્પલ જે નાની સાદી વસ્તુઓ છે કે આપણે એને કહીએ તો એ સમજી શકે છે. કઢંગી બોલી બોલે છે એટલે કે તોતરું બોલે છે. કોઈ પણ વસ્તુ માટે તે નિશાનાથી બતાવે છે અથવા તો માથું હલાવીને દર્શાવે છે. એટલે કે એને કાંઈ પણ વસ્તુ જોતી હશે તો તે તરત આંગળી ચીંધશે એ બાજુ કે મારે પેલું જોઈએ છે. અથવા તો એને એ કંઈ ક્યાંય પણ જોવું હશે તો તે તરત એ બાજુ ઈશારો કરશે. અથવા તો તમે જે કાંઈ પણ વસ્તુ આપો છો એને જોતી હશે અથવા તો નહીં જોતી હોય તો તે માથું હલાવીને તે વસ્તુ અને એને પ્રત્યેની પોતાની ઈચ્છા છે એ દર્શાવે છે. ધેન સોશિયલાઇઝેશન એટલે કે એની આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે, વ્યક્તિઓ છે એની સાથે કઈ રીતના ભળે? તો કે અજાણ્યું વ્યક્તિથી તેને શું થશે? હવે ધીમે ડર છે એ ઓછો થતો જશે. અને પેરેન્ટ્સને કિસ કરશે, ભેટ આપશે, કોઈ પણ
ભેટે છે એટલે કે હક કરશે, ધેન પિક્ચરની નકલ કરશે એટલે કે કાંઈ પણ ચિત્ર હશે, કાર્ટૂનનું ચિત્ર હશે અથવા તો કોઈ પણ બીજું ચિત્ર હશે, એમાં જે વ્યક્તિઓ અથવા તો કાર્ટૂન જે રીતના ઊભા હશે, જે મસ્તા હશે, એવી રીતના શું કરશે, એને કોપી કરવાની એટલે કે તેની નકલ કરવાનું છે, ટ્રાય કરશે. આ કોનું ગ્રોથ અને ડેવલપમેન્ટ હતું? તો કે 12 થી 15 મંથનું જે બાળક છે એનું. હવે તો કે 16 થી 18 મંથનું બાળક છે, તો એની અંદર શું થશે, 16 થી 18 એટલે કે 1 થી 1.5 વર્ષનું બાળક થઈ ગયું છે. તો હવે આપણે આગળ આવ્યા હતા એન્ટિરિયર ફોન્ટાનેલ અને પોસ્ટિરિયર ફોન્ટાનેલ છે 1.5 મહિને છે એ ક્લોઝ થઈ જાય, અને એન્ટિરિયર છે એ 1.5 વર્ષે છે ક્લોઝ થાય. તો હવે એના એન્ટિરિયર ફોન્ટાનેલ છે એ શું થઈ જશે, ક્લોઝ થઈ જશે. તેન એબ્ડોમેન છે કેવું થશે, ઉપસી જશે એટલે કે બહાર આવશે, અને પિંચર કંટ્રોલ આવે છે. પિંચર કંટ્રોલ એટલે કે એના બોવેલ અને બ્લાડરને ઉપર છે એને કંટ્રોલ આવે છે. ધેન મોટર એટલે કે મોટર પોતાના શરીરના અવયવોને ઓળખે છે. આપણે તેને કહીએ કે તારી જીભ ક્યાં, તારી આંખ ક્યાં, તારું નાક ક્યાં, તો એ હવે પોતાના જે શરીરના અવયવો છે તેને ઓળખવા લાગે છે. ધેન રન્સ ક્લમ્સલી એટલે કે કઢંગી રીતે દોડે છે, વારંવાર પડી જાય છે. હવે એને ધીમે ધીમે સપોર્ટ વગર ચાલતા આવડી ગયું, તો હવે એ શું કરશે, ધીમે ધીમે એ દોડવાની ટ્રાય કરશે. તો એ આડાઅવડું દોડવા લાગે છે અને વારંવાર શું કરશે, એ પડશે. બાળકનો એક હાથ પકડવાથી પગથિયા ચડે છે. હવે આપણે બાળક છે પોતાની જાતે પગથિયા નહીં ચડે, એને શેની જરૂર પડશે, સપોર્ટની જરૂર પડશે. હવે જો આપણે તેનો એક હાથ પકડી રાખીએ તો એ ધીમે ધીમે પગથિયા ચડવાની અને ઉતરવાની છે એ ટ્રાય કરશે. રમકડાને પોતાની તરફ ખેંચે છે અને લાત મારે છે. હવે કોઈ રમકડું પડ્યું હોય કે બસ છે કે ટ્રક છે કે એની પાસે રમવાનું રમકડું હોય તો એ શું કરશે, તેની પોતાની તરફ ખેંચી પણ શકે અને પોતે એને ધક્કો પણ મારી શકશે. બોલ નીચે પડ્યા વગર ફેંકી શકે છે. હવે બોલ છે એ બરાબર વ્યવસ્થિત હાથમાં રાખી અને એ ફેંકી શકે છે. ધેન ફાઇન મોટરની અંદર તો કે 3 થી 4 ક્યુબની એ ટાવર બનાવી શકે છે. એ બુકના કોઈ પણ તમે એને બુક હાથમાં આપો અથવા તો ચોપડી હાથમાં આવી જાય તો તેના એકસાથે 2-3 પેજ છે એ ધીમે ધીમે ફેરવી શકે છે. વોકલાઇઝેશન કે કેવું બોલે છે, તો કે પોતાની ઈચ્છા વ્યક્ત કરવા શબ્દોનો ઉપયોગ કરે છે. એટલે કે પોતાને જો પાણી પીવું હોય તો એ ભૂખ છે, જમવું હશે તો જમવા માટે એ બોલશે કે એપલ ખાવું છે કે દ્રાક્ષ ખાવી છે, કેવી રીતના જે પોતાની ઈચ્છા છે એ વ્યક્ત કરતા શબ્દો છે એ બોલશે. એ કેટલા શબ્દો બોલે, તો કે 10 અથવા તો એનાથી વધુ શબ્દ બોલી શકે છે. કોમન વસ્તુ બતાવે છે, કંઈ પણ જે વસ્તુ કોમન છે જે ઘરમાં રોજ આડાઅવડી આવતી હોય, એના કોન્ટેક્ટમાં આવતી હોય તો એ બતાવી શકે છે. બોલ, શૂ, 2 અથવા તો 3 બોડી પાર્ટ્સ, એને બોલ રમવાનો બોલ હશે અથવા તો તેના રમકડા હશે, પોતાના શૂઝ અથવા તો ચપ્પલ હશે, પછી કોઈ પણ બોડી પાર્ટ્સ હશે જેમ કે જીભ છે, નાક છે, આંખ છે, ઓળખી શકે છે અને બોલી શકે છે. ધેન સોશિયલાઇઝેશન તો કે માતા પિતા અને બીજા બાળકોમાં રસ લે તો તેને ગમતું નથી. એટલે કે હવે બાળક છે એ સમજતું થઈ ગયું છે કે આ મારા મમ્મી પપ્પા છે, તો જો એના મમ્મી અથવા તો પપ્પા છે કોઈ બીજા બાળકને વાલ કરશે તો તેને ગમશે નહીં. આપણે એમ કહીએ ને ખાર કે ખેદું થશે. હવે માતા પિતા દ્વારા કરાતું ઘરકામ જોઈ અનુકરણ કરશે. હવે શું કરશે, જે માતા પિતા છે કંઈ પણ ઘરકામ કરતા હશે, મમ્મી વાસણ કરતી હશે તો તે જઈને વાસણ કરવાની ટ્રાય કરશે, એટલે કે પાણી અડશે, કપડાં ધોતી હશે તો એ કરવાની ટ્રાય કરશે. તો પોતાની માલિકીની જે કાંઈ પણ વસ્તુ હશે એના પ્રત્યે કેવું હશે, જાગૃત હશે. કે કોઈ પણ બાળક છે પોતાની ઘરે આવ્યું હશે અને એના રમકડા જો કોઈ એ બીજું બાળક ટચ કરશે તો તે તરત કહેશે કે એ મારું રમકડું છે અને તે ટચ કરવા નહીં દે. ધેન 19 થી 24 મંથનું બાળક કે તે કેવું હોઈ શકે, તો કે ધ ડિસિઝિયસ ટીથ હેવ બીન ઇરપ્ટેડ. એટલે કે હવે શું થશે, હવે એના દાંત છે એ શું કરશે, હવે દાંત જે પડવાના હોય, જે આગળ જતાં પડી જવાના હોય, એ દાંત શું થશે, હવે ફૂટવા લાગશે. ધેન ધ ચાઇલ્ડ શુડ હેવ વિઝિટ ટુ ધ ડેન્ટિસ્ટ બિટવીન 2 to 3 years ઓફ એજ. હવે બાળકને આપણે શું, એની 2 થી 3 વર્ષનું બાળક હોય એને આપણે ડેન્ટિસ્ટ પાસે વિઝિટ માટે લઈ જવું જોઈએ. અર્લી ટોડલર એજ ઇઝ ધ ડેવલપમેન્ટ ઓફ ઓટોનોમી. કે હવે આને શું કહેવાય, ટોડલર એજ, એની અંદર શું થશે, બાળકની એક ઓટોનોમી એની એક છે ઓટોનોમી એ ડેવલપ કરશે. જેની અંદર શું થશે, તો કે તેની સાયકોસોશિયલ નીડની અંદર શું થશે, વધારો થશે. સાયકોસોશિયલ એટલે કે તેની બૌદ્ધિક અને સામાજિક નીડ છે
ઇમ્પ્રૂવ થશે. ધેન ધ ટોડલર સ્ટ્રોંગલી ઓબ્જેક્ટ ટુ ડિસિપ્લિન. હવે ટોડલર છે એ સ્ટ્રોંગલી શું કરશે? ડિસિપ્લિનને અનુસરશે. ધેન મોટરની અંદર શું થશે? તો કે વારાફરતી પગ મૂકીને દાદર ચડી શકે છે, એટલે કે વારાફરતી પગ મૂકી અને પગથિયા ચડી શકશે, તેમજ ઉતરી પણ શકે છે. પછી કોઈ પણ એને જો પેન્સિલ હાથમાં આવી જાય તો એ કંઈ પણ આકૃતિ જોવે, કંઈ પણ ચોરસ જોવે કે ત્રિકોણ જોવે કે તો તેની નકલ કરશે. પછી દોરી હશે તો એમાં મણકા પરોવી શકે છે. તેનું ફાઇન મોટરની અંદર શું જોવા મળશે? તો કે હવે એ વધારે પડતું એટલે 6 થી 7 ક્યુબનું ટાવર બનાવી શકે છે. બુકના પેજ છે એક પછી એક વ્યવસ્થિત રીતના એ ફેરવી શકે છે. પછી દરવાજાની અંદર કોઈ પણ બ્રો કે બોલ હશે અથવા તો સ્ક્રૂ હશે, જો એ ઢીલા હશે તો એ શું કરશે? એને ખોલવાની ટ્રાય કરશે. ધેન વોકલાઇઝેશન. કેટલું બોલી શકશે? તો કે બાળક છે એ ફૂડ, ડ્રિંક અને ટોયલેટ માટેના શબ્દ બોલી શકે છે. જો તેને જમવું હશે, પાણી પીવું હશે, બાથરૂમ જવું હશે તો એના શબ્દો છે એ બોલી શકે છે. તેને પિક્ચર સાથે રમત કરે છે, કોઈ પણ પિક્ચર હશે તો એની સાથે રમત કરશે. બોલી સારી રીતે બોલે છે. પોતાનું નામ પણ હવે શું કરશે? બોલવા મળશે. વ્યવસ્થિત હવે એની સ્પીચ છે વ્યવસ્થિત ડેવલપ થઈ ગઈ હશે. સારી રીતના બધા શબ્દ બોલી શકશે. આપણે કદાચ તેનું નામ પૂછીએ તો એ સારી રીતના તેનું નામ પણ બતાવી શકે છે. અને કંઈ પણ વાક્ય બોલવા માટે કેટલા શબ્દોનું વાક્ય બનાવશે? 2 થી 3 જેટલા શબ્દો છે ઉપયોગ કરીને છે એ વાક્ય બનાવશે. ધેન સોશિયલાઇઝેશનની અંદર સ્ટેજની પેરેલલ રમે છે, એટલે કે સારી રીતે એકદમ શું કહેવાય સંતુલનથી એ રમી શકે છે. કપડાં છે એ પોતાના જાતે છે એ પહેરે છે. ધેન 25 થી 30 મંથનું બાળક. 25 થી 30 મંથના બાળકની અંદર કયા ગ્રોથ અને ડેવલપમેન્ટ જોવા મળે છે? તો ફર્સ્ટ ઓફ ઓલ છે મોટર. તો મોટરની અંદર શું જોવા મળે? તો કે બંને પગથી કૂદકા મારે છે, એટલે કે જમ્પ કરી શકે છે બંને પગ વડે. એક પગ ઉપર ક્ષણિક ઊભો રહી શકે છે. પોતાના એક પગ ઉપર એ હવે ઊભો રહી શકે એટલું એનામાં બેલેન્સ એટલે કે સંતુલન છે આવી ગયું હોય છે. પગના અંગૂઠાની મદદથી થોડાક પગલાં ભરે છે, એટલે કે પગની પાની ઊંચી કરીને અંગૂઠા ઉપરથી હવે ધીમે ધીમે છે એ ચાલતા પણ આવડી જાય છે. ધેન ફાઇન મોટરની અંદર શું થાય છે? તો કે બિલ્ડ અ ટાવર ઓફ 8 ક્યુબ, એટલે કે 8 ક્યુબનું હવે ટાવર છે બનાવી શકે છે. હેન્ડ ફિંગરનું કોર્ડિનેશન સારું હોય છે, એટલે કે તેની આંગળીઓ વડે કાંઈ પણ વસ્તુ છે એ સારા કોર્ડિનેશનથી ઉપાડી શકે છે. હાથ છે આમ તેમ ફેરવી શકે છે. ધેન આસ્ક વાય, શા માટે શબ્દ વારંવાર બોલ્યા કરે છે, એટલે કે કાંઈ પણ વસ્તુ કરતા હોય, એના મમ્મી પપ્પા કાંઈ પણ કામ કરતા હોય, એને કાંઈ પણ કરવાની ના પાડશે તો તે તરત પૂછશે શું કામ ન કરવું કે શું કામ આમ કરો છો. 4 થી 5 શબ્દનું સેન્ટેન્સનો ઉપયોગ કરશે. હવે તે સેન્ટેન્સ બોલશે, લાંબુ વાક્ય પણ બોલશે, પણ એની અંદર કેટલા શબ્દ? 4 થી 5 શબ્દ છે એ યુઝ કરશે. ધેન સોશિયલાઇઝેશનની અંદર શું જોવા મળશે? તો કે માતાથી સહેલાઈથી અલગ થાય છે. હવે બાળક છે નાનું હોય ત્યારે વધારે પડતો કોના અટેચમેન્ટમાં હોય? તો કે માતાના. પણ હવે છે એના પપ્પા અથવા તો દાદા છે એ કોઈ પણ બહાર બગીચામાં કહેશે કે ચાલ આપણે બગીચે રમવા જઈએ, ચાલ આપણે પેલી શોપ પર જઈએ, તો તે સરળતાથી એની જોડે જતું રહેશે. માતાથી એ અલગ થશે. એડલ્ટના સેક્સ્યુઅલ બિહેવિયરની નકલ કરે છે અથવા તો અનુસરે છે, એટલે કે હવે બાળક છે એનાથી મોટું કોઈ પણ એડલ્ટ હોય, બેન કે ભાઈ હોય, તો તેનું બિહેવિયર છે એને શું કરશે? એને જોશે, એની નકલ કરશે અને એને અનુસરવાની ટ્રાય કરશે. ધેન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ડ્યુરિંગ અ પ્રી સ્કૂલ યર, કે સ્કૂલે જાય. સ્કૂલે ક્યારે? કે 5 વર્ષની ઉંમરે, સામાન્ય રીતે 5 વર્ષે છે બાળક છે સ્કૂલે જાય. તો હવે 3 વર્ષની એટલે કે પ્રી સ્કૂલ એજમાં બાળકની અંદર કયા ગ્રોથ અને ડેવલપમેન્ટ જોવા મળશે તે સ્ટેજીસ આપણે જોશું. તો 3 યર. તો એમાં ફિઝિકલ રીતના એની અંદર કયા ચેન્જીસ આવશે? તો કે આ પીરિયડ દરમિયાન બાળકનો વિકાસ કેટલો થશે? દર વર્ષે 1.8 નહીં, પણ આપણે આગળ જોયું તે સાચું એનું મેજરમેન્ટ છે કે 3 થી 3.5 કિલો જેટલો તેનો વેઇટ વધે છે. 3 ઇંચ જેટલી તેની હાઇટની અંદર વધારો થાય છે. અને જે 5 વર્ષનું બાળક છે એ 3 વર્ષના બાળક કરતાં પાતળું લાગે. શું કામ પાતળું લાગે? તો કે એનું વજન તો વધ્યું છે પણ જોડે એની હાઇટની અંદર વધારો થાય, એટલા માટે એ 3 વર્ષના બાળક કરતાં 5 વર્ષનું બાળક છે કેવું લાગશે? જોવામાં પાતળું લાગશે. એની અંદર કયું ડેવલપમેન્ટ જોવા મળે? તો કે ફર્સ્ટ ઓફ ઓલ છે મોટર ડેવલપમેન્ટની અંદર બાળક છે એ
ટ્રાયસિકલ છે એટલે કે ટ્રાયસિકલ જે 3 પૈડાવાળી સાયકલ છે એ ચલાવી શકે છે. એક પગથિયું એકલું છે એ પગથિયા ઉતરી શકે, એની જાતે પગથિયા ચડી શકે. બાળક નીચે આવે ત્યારે દરેક સ્ટેજ વખતે બંને પગનો ઉપયોગ કરે છે. એટલે કે એ નીચે ધીમે ધીમે જે સ્ટેપ છે એટલે કે સીડીના પગથિયા છે ઉતરે તો એ શું કરશે, 2 પગથી આપણી જેમ એક પછી એક પગ નહીં મૂકે, શું કરશે, બંને પગથી કૂદકા મારતું મારતું તે ઉતરશે. ધેન ફાઇન મોટરની અંદર શું જોવા મળે તો કે 9 થી 10 ક્યુબનું એ ટાવર બનાવશે. પછી દોરીમાં મણકા પરોવી શકે છે. પછી સર્કલ છે, કોઈ પણ સર્કલ છે એટલે કે ગોળ આકૃતિ છે એ દોરી શકે છે. બાળક છે એ ટોયલેટ કે બાથરૂમ એને જવું હોય તો એ એકલા જઈ શકે છે. પછી એ કાંઈ પણ દોડાદોડી કરતું હોય, અપડાઉન કરતું હોય તો એ હાંફી જાય છે. બીજાની મદદથી શું કરશે, હવે પોતાના દાંતને બ્રશ પણ કરી શકે છે. હવે લેંગ્વેજ કે કેટલું એનામાં શબ્દો છે એ કેટલા વધ્યા, કેટલું વોકલાઇઝેશન થયું, તો કે બાળક છે એને 100 જેટલા એ શબ્દો છે હવે શીખી ગયું હશે પોતાના આજુબાજુના એન્વાયરમેન્ટ ઉપરથી, પોતાના પેરેન્ટ્સના લેંગ્વેજ ઉપરથી. 3 થી 4 શબ્દનું એ શું કરશે, કમ્પ્લીટ વાક્ય બોલી શકે છે અને તરત જ તેના મનમાં આવતા ઘણા બધા પ્રશ્નો પણ હવે પૂછવા લાગે છે. ધેન સોશિયલાઇઝેશનની અંદર શું જોવા મળે તો કે પોતાના કપડાં છે હવે શું કરશે, પોતે જાતે પહેરી શકશે. પરંતુ ઘણા કાર્યોમાં એ શું કરવું પડે, હજી પણ એ પોતાના મમ્મીની અથવા તો દાદા દાદીની અથવા તો પોતાના પેરેન્ટ્સની છે મદદ લે. જેવું કે બટન બંધ કરવા માટે, પોતે બેલ્ટ બાંધવો હોય તો એના માટે, પછી શૂની દોરી ટાઈટ કરવી હોય તો એના માટે, રાઈટ કે લેફ્ટ અથવા તો શું છે કયું જમણા પગનું છે કયું ડાબા પગનું છે તેના માટે બીજાની છે એ મદદ લેશે. તેના માટે પોતાની સેક્સ અને બીજાની સેક્સ છે એ સમજે છે. હવે એ પોતે શું સમજવા મળશે, પોતે છોકરો છે, સામેવાળી છોકરી છે, એ બધું હવે સમજવા મળશે. હવે જે સિમ્પલ સાદી નાની રમતો હોય એ રમવા માંડે છે. પરંતુ કઈ રીતના તો કે એના કોઈ નીતિ નિયમો હોતા નથી કે આટલા વાગે જ રમવું કે આમ જ રમવું, એવું કાંઈ નહીં. પણ પોતાને જેમ મજા આવે એમ એ સિમ્પલી રમતો છે રમે છે. હવે 4 વર્ષનું બાળક જ્યારે 4 વર્ષનું થાય ત્યારે તેની અંદર કયા ગ્રોથ અને ડેવલપમેન્ટ જોવા મળે તો ફર્સ્ટ ઓફ ઓલ છે મોટર, એક પગે ઉછળે છે, કૂદકા મારે છે, હાથ લંબાવી બોલ ઝીલે છે. એક પગે ઉછળે એટલે કે આપણે કહીએ ને કે ચકલીની જેમ કૂદકા મારે એક પગથી બીજા પગ પર, એવી રીતના હવે કૂદકા મારવા લાગશે. હાથ લંબાવી અને આપણે બોલથી રમતા હોય તો એ ઝીલી શકશે. પગથિયા છે ઉતરતી વખતે છે અલ્ટરનેટ પગ એટલે કે હવે વારાફરતી એક પછી એક, પહેલાં શું કરતું હતું, બંને પગથી એ જમ્પ મારીને પગથિયા ઉતરતું હતું. હવે આપણે જેમ ઉતરીએ એક પછી એક પગ મૂકીએ એવી રીતના એ અલ્ટરનેટ એટલે કે એક પછી એક પગનો ઉપયોગ કરે છે. તેને પ્લે ગ્રાઉન્ડમાં રહેલ સાધનોનો ઉપયોગ કરે છે. હવે કાંઈ પણ બોલ હશે અથવા તો બીજા કંઈ પણ સાધનો હશે તો તેનો એ ઉપયોગ કરીને રમે છે. 4 વર્ષની ઉંમરે બાળકની હાઇટ કેવી થઈ જાય છે, ડબલ. જે જન્મ સમયે જેટલી એની હાઇટ હતી એનાથી શું થઈ જશે, હવે એની હાઇટ ડબલ છે એ થઈ જશે અને અંદર હાઇટની અંદર વધારો જોવા મળશે. જેમ ફાઇન મોટર તો કે સીઝર વડે પિક્ચર કાપે છે, ચોરસ કોપી બનાવે છે. હવે જો એના હાથમાં કાતર આવી જશે તો એ કાંઈ પણ ચિત્ર હશે અથવા તો તમે જોશો તો મેરેજના ઇન્વિટેશન કાર્ડ હશે તો એમાંથી ભગવાનના ફોટોસ છે એ કટ કરશે, ફ્લાવર હશે તો એ કટ કરશે. પછી ચોરસ એટલે કે એવા કોઈ પણ આકાર હશે એની કોપી કરશે, જોઈને દોરવાની ટ્રાય કરશે. પોતાના હાથ છે પોતે ધોઈ શકે છે, પોતે છે નેપકિન લઈને જાતે ડ્રાય કરે તથા કોઈનું એમાં એવી બધી નાની વસ્તુમાં છે હવે 4 વર્ષે કોઈની મદદ લેતું નથી. હવે લેંગ્વેજની અંદર કઈ રીતના ડેવલપમેન્ટ થશે તો કે 4 થી 5 શબ્દોના વાક્યનો ઉપયોગ કરીને બોલવા મળશે. હવે ટોચના પ્રશ્નો એટલે કે હવે એ કાંઈ પણ કામ કરતા હશે તો બૌદ્ધિક છે, બુદ્ધિમાં વધારો થાય એવા સારા પ્રશ્નો પૂછી શકે છે. અતિશયોક્તિવાળી વાતો કરે છે. અતિશયોક્તિવાળી વાતો એટલે કે પોતે એવી વાત કરે, ઘણી વખત એમ કહે કે આ ટ્રેક્ટર તો હું ચલાવી લઉં, આ ગાડી તો હું ચલાવી લઉં, હું તો પ્લેન લઈને પણ જતો રહું, એવી બધી જે નાની એની માસૂમ વાતો કરે એને શું કહેવાય, અતિશયોક્તિવાળી હવે વાતો કરશે. કોઈ પણ સિમ્પલ ગીત જેમ કે જોડકણા છે, બાળગીત છે એવું ગાશે, નાની સ્ટોરી કરશે અથવા તો એક અથવા તો વધારે કલરના એને નામ બોલતા પણ આવડતા હશે કે આ કાળો કલર છે, આ લીલો કલર છે, આ રેડ કલર છે, એવી રીતે. ધેન સોશિયલાઇઝેશન, પોતે ઇન્ડિપેન્ડન્ટ બને છે, જાતે બધું કરી શકે છે. હાથ પોતાના આગળ આવી ગયું કે હાથ ધોઈ નાખે, એ ડ્રાય કરી લે, સીડી ઉતરી ચડી શકે છે,
એવી રીતે પોતે છે હવે કેવું બનશે, સ્વાર્થી બને છે અથવા તો અધીરું બને છે. પોતે સ્વાર્થી બને એટલે હવે એ બધું સમજે છે, એટલે કદાચ એને નાના કે મોટું ભાઈ બહેન હોય તો શું કરશે, કાંઈ પણ તમે એને ધારો કે એને એપલ આપ્યું તો 2 ભાગમાં કટ કરીને આપ્યું, તે પોતે સ્વાર્થી બનશે. જે મોટો ભાગ હશે એ પોતે લેવાની ટ્રાય કરશે. ધેન ફિઝિકલી એઝ વેલ એઝ વર્બલી તોફાની હશે. હવે ફિઝિકલી એટલે કે હવે શું કરશે, દોડશે ને બીજાને ધક્કા મારશે, એવી રીતના ફિઝિકલી તોફાની બનશે. વર્બલી એટલે કે તમે એને કાંઈ પણ ના પાડશો અથવા તો કાંઈ પણ કહેશો તો એ સીધો મોઢા પર જવાબ આપી દે. પોતાના ઘરની વાત છે બીજાને કહે, કે પોતાની ઘરે કાંઈ પણ બન્યું હોય કે બા આમ કહેતા હતા કે મમ્મી આમ કહેતા હતા તો એ બીજે વાત કરશે. જેલેસી એટલે કે પોતે હવે છે ઈર્ષા અનુભવશે બીજાની. પોતાની જાતિને લગતી કોઈ પણ વિચિત્રતા પૂરી કરે તો ગર્વ અનુભવે છે. એટલે કે પોતે હવે એને ફાધર કે કોઈ સાયકલ લઈ દે, ટ્રાયસાયકલ લઈ દે, અને જો પોતાને હાંકતા આવડી જાય કે પોતે જાતે હાંકતો હોય તો એ શું કરશે, પોતે ગર્વ અનુભવશે. અથવા તો કોઈ પણ ચિત્ર દોરશે તો તરત કહેશે આ મેં દોર્યું, મને આવું આવડે, એવું તરત તે શું કરશે, ગર્વ અનુભવશે. અને સેક્સ્યુઅલી આતુર હશે કે પોતે છોકરો છે કે છોકરી છે કે એવી રીતના. ધેન 5 યર કે 5 વર્ષનું બાળક છે તેની અંદર કેવું ડેવલપમેન્ટ જોવા મળે તે. તો એની અંદર સૌથી પહેલાં છે મોટર. તો કે બાળક છે અલ્ટરનેટ પગ દ્વારા છલાંગ મારે છે અને કૂદકા મારે છે. એટલે કે એક પગ ઉપર કૂદકો મારે ચકલીની જેમ તે. બાળકને શીખવવામાં આવે તો તે ડાન્સના સ્ટેપ પણ કરે છે. હવે જો 5 વર્ષનું બાળક છે તો આપણે સ્કૂલે જતું હોય તેવડું હોય તો ત્યાં તેને કોઈ પણ બાળગીત ઉપર કોઈ પણ સ્ટેપ શીખવાડવામાં આવે, ડાન્સ શીખવાડવામાં આવે તો તે સહેલાઈથી એ શીખી શકે છે. હાથ વડે આરામથી બોલ પકડે છે. જે લસરપટ્ટી છે, રોલર છે, એની ઉપર છે શું કરી શકે છે, લપસી શકે છે. તેનું ફાઇન મોટરની અંદર શું જોવા મળશે, તો કે બાળક છે કોપી કરે છે, જેવી કે ત્રિકોણાકાર, લેટર અથવા તો વર્ડ્સ, મનુષ્યનું પિક્ચર અથવા તો કે ભાગ દોરે છે, બૂટની દોરી બાંધે છે, સીઝર, પેન્સિલનો ઉપયોગ કરે છે. હવે શું કરશે, કોઈ પણ વસ્તુ હશે જોઈને એવું કરવાની, એટલે કે કોપી કરવાની ટ્રાય કરશે. ત્રિકોણ દોરી શકશે, કોઈ પણ શબ્દ અથવા તો શું કહેવાય કે કાંઈ પણ અક્ષર છે લખી શકે છે. પિક્ચર, મનુષ્યનું પિક્ચર એટલે કે આપણે નાના હોય ત્યારે કાર્ટૂન દોરતા હોય ને એવી બધી વસ્તુ છે દોરી શકે છે. પછી બૂટની દોરી છે જાતે બાંધી શકે છે. પછી હવે કાતર અને પેન્સિલનો ઉપયોગ કરે છે. તેન લેંગ્વેજ. હવે લેંગ્વેજ તો છે 5 વર્ષે ડેવલપ થઈ જ ગયું મોસ્ટલી, એટલે 6 થી 8 શબ્દોનું એ શું કરશે, વાક્ય બોલી શકે છે. કોઈ પણ પિક્ચર હોય તો તેનું વર્ણન કરી શકે. પિક્ચરનું વર્ણન એટલે કોઈ પણ એ ફોટો જોતો હોય તો એમ કહે કે જો આ જે ફોટો છે એમાં ઝાડ છે, નીચે દાદા બેઠા છે, ગાય બેઠી છે, એવું બધું છે વર્ણન પોતાની રીતના એ કરી શકે છે. કમેન્ટ આપે છે અને સંખ્યા પણ ગણે. કાંઈ પણ વસ્તુ હોય તો એની ઉપર એ બોલશે કે આ તો જો આવું છે, કે આ આમ છે, અથવા તો કાંઈ પણ સંખ્યા હશે તો એ ગણશે કે જો ત્યાં એટલી બકરી બેઠી ને એટલા ઘેટા છે ને એવી રીતના તે ગણશે. સ્પષ્ટતાપણે શબ્દકોશમાં વધારો થશે. હવે એના જે શબ્દ છે એની અંદર શું થશે, વધારો થશે. 1500 થી 2000 જેટલા એને શબ્દો છે હવે બોલતા આવડી જશે. બોલવામાં બહુવચન સૂચક શબ્દનો ઉપયોગ કરે છે. શબ્દનો અર્થ પણ પૂછે છે. હવે બહુવચન સૂચક એટલે કે કદાચ એને ગણતા જાજુ ન આવડતું એમ કે જાજી બધી બકરીઓ છે, અરે બહુ બધા ઘેટા છે, એવા બહુવચન જે સૂચક શબ્દો છે એ બોલશે. તેન શબ્દનો અર્થ પણ પૂછે છે કે આનો અર્થ શું થાય, આ એટલે શું થાય, એવું બધું વસ્તુ એ પૂછવા મળશે. તેન સોશિયલાઇઝેશન. તેનામાં સારી મેનર હોય છે, નિયમ પ્રમાણે રમતો રમે છે. એ હવે ભણવા જતું હોય તો ટીચર એમ કહે કે આ સર્કલની બહાર નહીં નીકળવાનું, કે આટલેથી આટલે જ દોડવાનું, આટલે જ રમવાનું, તો હવે એ નિયમો પ્રમાણે છે રમતો પણ રમી શકે છે. અને જો કોઈ પણ રમતમાં એ નાનું હોય, હવે રમતમાં કોઈ પણ પોતે હારી જાય તો શું કરે, ચીટિંગ પણ કરે છે. આજુબાજુના વાતાવરણમાં પોતાની રીતે આજુબાજુ જે કંઈ પણ ગ્રાઉન્ડ હોય અથવા તો બગીચો હોય તો પોતાની રીતે ફરે છે અને વિશ્વાસથી રમે છે. પેરેન્ટ્સનો સપોર્ટ અને હિંમત જોઈએ છે. સોશિયલ નોર્મ શીખે છે. બાળક કોઓપરેટિવ અને સિમ્પથેટિક હોય છે, તેમજ રમકડા બાબતે ઉદાર વૃત્તિ રાખે છે. દાખલા તરીકે પોતાનું બાળક છે એ બીજાને રમવા આપે છે. હવે આ સમયે શું હોય છે તો કે એને પેરેન્ટ્સની હિંમત અને સપોર્ટ મળે છે. સોશિયલ નોર્મ એટલે કે આપણે જે સોસાયટીની અંદર રહેતા નીતિ નિયમો, એટલે કે આપણાથી મોટા હોય તો તેને તમે કહેવાય, એવી રીતના એ સોસાયટીના નોર્મ્સ એટલે કે નિયમો છે એ શીખે છે. અને બાળક છે એ
કોઓર્ડિનેટ અને સિમ્પથેટિક એટલે કોઓપરેટિવ એટલે કે આપણે જે કાંઈ પણ કહેશું એ માનશે. સિમ્પથેટિક એટલે કે એને બીજા પ્રત્યે દયા ભાવના લાગણી રહેશે, તેમજ પોતાનું રમકડા પ્રત્યે શું કરશે, હવે ઉદારતા આવી જશે કે કોઈક તેની ઘરે બાળક બીજું આવે અથવા તો આજુબાજુના કોઈ પણ બાળક હશે તો પોતાનું રમકડું છે બીજાને રમવા પણ આપે છે. ધેન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન કે હવે જે સ્કૂલે જતું બાળક છે એનું કઈ રીતનું ડેવલપમેન્ટ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે 6 થી 8 યરનું બાળક. તો એની અંદર ફિઝિકલી કયા ચેન્જીસ આવે તો કે બાળકનું એવરેજ વજન છે એ દર વર્ષે કેટલું વધે તો કે 3 થી 3.5 kg છે દર વર્ષે વધે છે. તેની હાઇટની અંદર 2.5 થી 3 જેટલો વધારો થાય છે. પછી એના ટેમ્પરરી ટીથ એટલે કે જે અગાઉના જે દાંત હોય છે હવે શું થશે, લોસ થાય છે એટલે કે પડવા લાગે છે. તથા ફર્સ્ટ પ્રીમોલાર અને મીડિયલ ઇન્સીઝર આવે છે. ફર્સ્ટ પ્રીમેન્ટ મોલાર એટલે કે આગળના જે બે દાંત લાંબા અને મોટા હોય છે એ, અને મીડિયલ ઇન્સીઝર એટલે કે જે લાંબા અને મોટા બે દાંત હોય એની બંને સાઈડના એક દાંત, એને શું કહેવાય, મીડિયલ ઇન્સીઝર. હવે એ દાંત છે એને આવવા માંડે છે. ધેન મોટર ડેવલપમેન્ટની અંદર શું જોવા મળશે તો કે બાઇસિકલ ચલાવી એટલે કે સાયકલ હવે જે ચલાવી શકે છે, પોતે દોડી શકે છે, જમ્પ કરી શકે છે, ઝાડ કે ઢોળાવવાળી જગ્યા હોય તો ત્યાં ક્લાઇમ્બ કરી શકે છે એટલે કે ચડી શકે છે, પોતે કાર્યશીલ રહે છે. ધેન કોઓર્ડિનેશન ઇમ્પ્રૂવ થાય છે. કોઓર્ડિનેશન ઇમ્પ્રૂવ એટલે કે હવે તે દોડતા કે ચાલતા પડી ન જાય, એને એકદમ પગ ઉપર અને હાથ ઉપર શું આવી જાય, એકદમ સંતુલન આવી જાય. ધેન ફાઇન મોટર, બાળક હવે શું કરશે, શબ્દો છે જાતે લખી શકે છે. આઈ અને હેન્ડનું કોઓર્ડિનેશન ઇમ્પ્રૂવ થાય છે. પછી વ્યક્તિના 12 થી 16 ભાગ દોરે છે એટલે કે શું કરી શકે, એ કોઈ પણ માણસને આ ચિત્ર દોરી શકે એટલે કાર્ટૂન જેવું એ દોરી શકે. ધેન પોતાની કેર છે જાતે લઈ શકે, બ્રશ કરી શકે, પોતાના વાળ ઓરી શકે. ધેન ડ્રેસીસ સેલ્ફ એટલે કે પોતાની જાતે કપડાં છે પહેરી શકે. ઘણી વખતે તેમાં મદદથી પણ કામ કરે છે. ધેન લેંગ્વેજની અંદર શું વધારો થાય તો કે બાળકના વખાણ કરવાથી ઓળખાણ આપે છે. એટલે ઘણી વખત આપણે એવા વખાણ કરીએ, અજાણ્યું હોય બાળક, આપણે એમ કરીએ કે જો તો કેટલા મસ્ત કપડાં પહેર્યા છે, તું કેટલો સરસ લાગે છે, તારા પેરેન્ટ્સ કોણ છે, તારા મમ્મીનું નામ શું, તારા પપ્પાનું નામ શું, તારું નામ શું. તો આપણે એવી રીતના એને વખાણ કરીએ તો એ પોતાની ઓળખાણ આપે છે, તેમજ રિસ્પોન્સ આપણને આપે છે. પરંતુ તેના મૂડ ઉપર આધાર છે. જો બાળકનું મૂડ સારું હશે તો એ આન્સર આપે છે. તે દરેક પ્રકારના વાક્યનો ઉપયોગ કરે છે. પોતાની સેન્સ ઓફ હ્યુમર છે એ ડેવલપ કરે છે. હવે એની અંદર શું થશે, પોતાની બુદ્ધિ ક્ષમતા, સેન્સ ઓફ હ્યુમર એટલે કે પોતાની બુદ્ધિ ક્ષમતાની અંદર શું થશે, હવે વધારો થશે. અથવા તો પોતે કાંઈ પણ હસવા જેવી વાત, જોક્સ એટલે કાંઈ પણ હસવા જેવી વાત હશે તો પોતે હસીને એન્જોય કરે છે. તે હવે 10 થી 12 શબ્દના વાક્ય છે એ બોલી શકે છે. ધેન સોશિયલાઇઝેશનની અંદર શું જોવા મળશે તો કે દરેક વસ્તુમાં તે બોસગીરી કરે છે અને હઠ પકડે છે. એટલે કે હવે શું કરશે, કાંઈ પણ હશે ઘરની અંદર, જો બે ભાઈ બહેન હશે તો પોતે એમ કહેશે કે નહીં મમ્મી પહેલાં મને જમવા આપ. કાંઈ પણ વસ્તુ હશે તો એમ કહેશે એ વસ્તુ મારે જ જોઈએ. એવી રીતના એ પોતાની બોસગીરી અથવા તો હઠ છે પકડે છે અને બતાવે છે. પોતાના ગ્રુપમાં જેલેસ અદેખું થાય છે. તે દરેક પ્રકારનો એટીટ્યૂડ જાણે છે, લોકોને પ્રેમ કરે છે અને ગ્રુપ પ્લે કરે છે. હવે પોતાનું ગ્રુપ હશે એમાં જો પોતા કરતાં કોઈ બીજાને વધારે ફ્રેન્ડ્સ હશે અથવા તો વધારે એને બોલાવતા હશે તો એ એકદમ અદેખું થશે, જેલેસ ફીલ કરશે. અને દરેક પ્રકારનો એટીટ્યૂડ કે આ મને ખીજાય છે, આ મને વધારે વાલ કરે છે, એવી રીતના બધા જ પ્રકારનો એટીટ્યૂડ છે હવે જાણે છે, લોકોને પ્રેમ કરે છે. ધેન ગ્રુપમાં એટલે કે વધારે પડતા ગ્રુપની અંદર શું કરશે, રમતો રમશે. A 5-year-old can બટન ડ્રેસ એન્ડ ઇઝ કેપેબલ ઓફ ટાઈંગ લેસ. એટલે કે હવે જે 5 વર્ષથી મોટું બાળક છે શું કરી શકે છે, પોતાના બટન છે બંધ કરી શકે છે ડ્રેસના, અને પોતાના શૂઝની દોરી છે અથવા તો બીજી કંઈ પણ દોરી છે એ બાંધી શકે છે. ધેન
ચિલ્ડ્રન પિક્ડ છે એ શું છે, એક સાયન્ટિસ્ટ છે બાળકોનો. એણે શું કીધું કે જે સ્ટ્રેસ ધેટ એજ 7 ઇઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન ધ મેન્ટલ ડેવલપમેન્ટ, ન્યૂ ફોર્મ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન અપિયર એટ ધીસ એજ. કે પિક્સ નામનો જે બાળકોનો વૈજ્ઞાનિક છે એણે શું કીધું કે 7 વર્ષની ઉંમર છે, 7 વર્ષની એજ છે, શું છે, એક મેન્ટલ ડેવલપમેન્ટ માટેનો ટર્નિંગ પોઈન્ટ છે. તે એની અંદર શું થશે, બધા નવા આઈડિયાઓ ફોર્મ થશે અને બાળકની અંદર એક શું થશે, ઓર્ગેનાઇઝેશન એ છે જોવા મળશે કે બધી રીતનું એની અંદર ઓર્ગેનાઇઝેશન, બધી રીતના એની અંદર ગોઠવણ આવી જશે. તેની અંદર બધી જ પ્રકારનું ડેવલપમેન્ટ થશે. પછી બધી જ પ્રકારનું કોર્ડિનેશન છે, સોશિયલાઇઝેશન છે, વોકલાઇઝેશન છે, બરાબર રીતના ઇમ્પ્રૂવ થશે. સ્કૂલ એજ ચિલ્ડ્રન એન્જોય કોમ્પિટિશન આર ક્રિએટ એન્ડ હેવ મેનિપ્યુલેટિવ સ્કિલ. હવે જે સ્કૂલમાં જતું બાળક છે એની અંદર શું જોવા મળશે, કોઈ પણ કોમ્પિટિશન હશે, રમતગમત હશે તો એ એન્જોય કરશે. ક્રિએટિવ એટલે કે હવે એની અંદર રચનાત્મક એબિલિટી આવી ગઈ હશે, કોઈ પણ સરસ ચિત્ર દોરી શકશે, માટીના રમકડા બનાવશે, એવી બધી સ્કિલ છે એની અંદર ડેવલપ થઈ જશે. અને મેનિપ્યુલેટિવ સ્કિલ એટલે કે એની અંદર એકદમ ચાલાકી આવી જશે. કોઈ પણ રીતના એ કાંઈ પણ વાકમાં હશે તો પોતે એની જાતે જ શું કહેવાય, કાંઈ પણ બહારનું બનાવતા શીખી જશે. ધેન 8 થી 10 વર્ષનું બાળક કે તેની અંદર કઈ રીતના ડેવલપમેન્ટ થાય છે તે તો કે ફિઝિકલ. આ બાળકના પગ છે હવે લાંબા થશે, એબ્ડોમેન કેવું થઈ જશે, ફ્લેટ થઈ જશે. સ્પાઇન એટલે કે જે આપણી કરોડરજ્જુ છે એ પણ કેવી થઈ જશે, એકદમ સીધી થઈ જશે. ધેન મોટર ડેવલપમેન્ટની અંદર શું થશે તો કે બાઇસિકલ રેસમાં યુક્તિ અજમાવે છે, તે બોલને યુક્તિપૂર્વક ફેંકે છે. એટલે કે કાંઈ પણ રમત, આ તો એક્ઝામ્પલ આપેલા છે કે બાઇસિકલ રેસ થતી હોય તો પોતે કઈ રીતના જીતી જાય એવી યુક્તિ અજમાવે. પછી ક્રિકેટ રમતા હોય તો કઈ રીતના આઉટ કરવું, કઈ રીતના બોલ ફેંકવું તેવી યુક્તિ. એટલે કે કાંઈ પોતે છે જાતે એકદમ વિચારતા શીખી જશે. ધેન ફાઇન મોટર, બંને હાથનો સ્વતંત્ર રીતે હવે ઉપયોગ કરી શકે છે, વ્યક્તિનું ચિત્ર બનાવી શકે છે. એટલે કે 18 થી 20 જેટલા કોઈ પણ આપણા હાથ છે, પગ છે, આંગળીઓ છે, નાક છે, આંખ છે એ હવે દોરી શકે છે. તેની સ્પીડ અને સ્મૂથનેસમાં વધારો થાય છે. એની સ્પીડ પણ વધશે, એની સ્મૂથનેસમાં પણ વધારો થશે. તે લખવામાં એકદમ ફેક્યુલન્ટલી એટલે કે સરસ રીતના, છટાદાર રીતના હવે તે લખી શકે છે તથા પોતાના કપડાં છે જાતે પહેરી શકે છે. ધેન લેંગ્વેજ તો કે સજેશનનું સારી રીતે અનુસરણ કરે છે. એટલે કે હવે સ્કૂલે જતો હોય તો તેના ટીચર છે, પ્રિન્સિપલ છે, એના પેરેન્ટ્સ છે, જે કાંઈ પણ સજેશન આપે, સૂચનો આપે તો એ શું કરશે, એને અનુસરશે. તે કક્કા અને વધુ કરારબદ્ધ વાક્યોનો ઉપયોગની શરૂઆત કરે છે. હવે શું કરશે, સારી રીતના એની લેંગ્વેજ ડેવલપ થશે, કક્કા બોલશે અથવા તો સારી રીતના એ વાક્ય બોલી શકે છે. ફેમિલી ડિસિઝનમાં ભાગ લેશે. ફેમિલી ડિસિઝનની અંદર ઇન ધ સેન્સ કે ક્યાંય પણ બહાર જવાનું હશે તો તે તરત કહેશે કે મારે પણ આવવું છે, અથવા તો ક્યાંય નહીં જવું હોય તો પોતે તરત ના પાડશે કે નહીં મારે તમારી જોડે નથી આવવું, મારે દાદા જોડે જવું છે, પપ્પા જોડે જવું છે. એવી રીતના ફેમિલી ડિસિઝનમાં એ ભાગ લેશે કે આ ખાવું છે કે પેલું ખાવું છે, એવી રીતે. ધેન સોશિયલાઇઝેશન, દરેક પ્રકારે તે જિજ્ઞાસુ રહે છે. હવે તે દરેક પ્રકારે જિજ્ઞાસુ, એકદમ ક્યુરિયસ રહે કે કાંઈ પણ વસ્તુ થતી હોય કે કાંઈ પણ થતું હોય તો તે તરત પૂછશે કે આ કઈ રીતના કરાય, આ કેમ કરાય, આનું શું થાય, એવી રીતના એકદમ એને જાણવાની ઈચ્છા અને આતુરતા છે વધે છે. તથા બીજાઓ સાથે સંબંધ રાખે છે, પિયરની ઓળખ કરાવે છે. એટલે કે બીજાઓ સાથે સંબંધ એટલે કે એને આજુબાજુમાં જે કાંઈ પણ નેબર્સ રહેતા હોય, માસા માસી એવી રીતના એ બધા જોડે સંબંધ રાખે છે. પિયર એટલે કે પિયર મીન્સ કે એની આજુબાજુ જે કાંઈ પણ બાળકો છે, એના મિત્રો છે, એનું ફ્રેન્ડ સર્કલ છે, એની ઓળખ પણ કરાવી શકે છે. તો પિયરનો અભિપ્રાય પેરેન્ટ્સ કરતાં વધુ અગત્યનો હોય છે. એટલે કે નાનું બાળક હશે ત્યારે જેમ એના ફ્રેન્ડ્સ છે, એના આજુબાજુના જે ફ્રેન્ડ્સ છે, બાળકો હશે એ કરતા હશે એમ એ વધારે કરશે. મમ્મી કહેશે તો પણ કહેશે કે નહીં પહેલાં એ આમ કર્યું તો મારે પણ આમ જ કરવું. તેન સેક્સ્યુઅલ રોલ પ્રત્યે જાગૃત હોય છે. પોતાનો સેક્સ્યુઅલ જે કાંઈ પણ રોલ છે એના પ્રત્યે
જાગૃત રહે છે. રિલેશનશિપ વિથ સિબલિંગ ઇમ્પ્રૂવ, એટલે કે હવે એના જે કાંઈ પણ સિબલિંગ હશે, તેના કઝિન્સ હશે, તેના ભાઈ બહેન હશે, એની હારે એકદમ રિલેશનશિપ છે, સંબંધો છે એ કેવા થશે? ઇમ્પ્રૂવ થશે. હીરોની પૂજા કરે છે. હીરોની પૂજા ઇન ધ સેન્સ કે નાનું બાળક હોય, કોઈ પણ કાર્ટૂન જોતું હોય તો એનાથી પ્રભાવિત હોય, અથવા કોઈ પણ હીરોને જોયું હોય કે સલમાન ખાન છે, શાહરૂખ ખાન છે, સલમાન ખાન જો આવી લકી પહેરે છે તો હું પણ એવી લકી પહેરું, આવા કપડાં પહેરે છે તો હું પણ એવા કપડાં પહેરું. એવી રીતના શું કીધું કે પોતાનો જે કંઈ પણ હીરો છે એને જે કંઈ પણ ગમતું રોલ મોડલ છે એને શું કરશે? અનુસરવાની ટ્રાય કરશે. 10 to 12 યર. હવે 10 થી 12 વર્ષનું બાળક થાય એની અંદર કયા કયા ચેન્જીસ જોવા મળે છે, કઈ પ્રકારનું ગ્રોથ અને ડેવલપમેન્ટ જોવા મળે છે? તો તેની અંદર ફિઝિકલ, તો તેના જે વાઇટલ સાઇન્સ છે હવે કેવા થઈ ગયા છે? એડલ્ટના જેવા હોય એવા જ એના વાઇટલ સાઇન. વાઇટલ સાઇનની અંદર શું આવશે? તો કે ટેમ્પરેચર, રેસ્પિરેશન, હાર્ટ રેટ, એ બધા શું છે? વાઇટલ સાઇન છે. તો એ હવે કેના જેવા થઈ ગયા હશે? એડલ્ટ જેવા થઈ ગયા હશે. તેનો ગ્રોથ છે કે કેવો થશે? હવે એકદમ ઝડપથી વધવા લાગશે. સેકન્ડરી સેક્સ કેરેક્ટરિસ્ટિક. સેકન્ડરી સેક્સ કેરેક્ટરિસ્ટિક એટલે કે જો ફિમેલ હશે તો એની અંદર બ્રેસ્ટની અંદર વધારો થશે. પછી એના જે કાંઈ પણ પ્રાઇવેટ પાર્ટ્સ હશે તેની અંદર હેર્સ છે એ ઉગવાનું સ્ટાર્ટ થશે, અથવા તો મેન્સ્ચ્યુરેશન સાયકલની અંદર ફેરફાર જોવા મળશે. બોયસ હશે તો તેને મસ્ટાજ એટલે કે મૂછો ઉગવાની સ્ટાર્ટ થશે. પછી એનો અવાજ છે એકદમ ઘેરો થઈ જશે. એવા છે એને શું કહેવાય? સેક્સ્યુઅલ સેકન્ડરી કેરેક્ટરિસ્ટિક છે હવે એની અંદર ડેવલપ થશે. અને ફિમેલની અંદર એ ક્યારે જોવા મળે? તો કે 10 થી 12 વર્ષે જોવા મળે ચેન્જીસ, અને મેલની અંદર 12 થી 14 વર્ષે જે ચેન્જીસ છે એ જોવા મળે છે. હવે મોટરની અંદર તો કે દરેક પ્રકારની ફિઝિકલ એક્ટિવિટીથી આનંદ મેળવે છે અને પ્રવૃત્તિશીલ રહે છે. હવે 10 થી 12 વર્ષનું બાળક થઈ ગયું તો હવે બધી જ રીત પ્રવૃત્તિ કરતો હોવાનો. ધેન ફાઇન મોટર. ફાઇન મોટરની અંદર શું જોવા મળે? તો કે તેનું કોર્ડિનેશન છે એ ચાલુ રહેવાથી તેની દરેક પ્રવૃત્તિમાં સ્કિલ ઇમ્પ્રૂવ થાય છે અને એડલ્ટના પ્રમાણમાં સરખાપણું દેખાય છે. હવે 10 થી 12 વર્ષનું બાળક તો મોટું જ કહેવાય, તો હવે એને બધું કોર્ડિનેશન આવી ગયું હોય, બધી પ્રવૃત્તિ કરતું હોય, સાયકલ ચલાવતા અને એવી ઘણી બધી સ્કિલ છે એની અંદર ડેવલપ થઈ ગઈ હોય, અને એ એડલ્ટ જેવું જ કામ છે એ કરે છે. તેની લેંગ્વેજની અંદર તે આજ્ઞાનકી સૂચનાને અનુસરે છે. 10 થી 12 વર્ષનું બાળક છે, તમે એને કાંઈ પણ સૂચના આપો કે અહીં આટલા વાગે સૂઈ જવાનું, આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે જ રમવા જવાનું, તો એ બધી જ સૂચનાઓ છે એનું પાલન કરે છે. તે સ્પીચ કરેક્ટલી બોલે છે. હવે તેનું સ્પીચ છે, બોલવાની સ્ટાઇલ છે, હવે તોતડું નથી બોલતું, બધું જ ચોખ્ખું એકદમ બોલે છે. જેને ગૂંચવણ પરિસ્થિતિમાં આનંદ મેળવે છે, એટલે કે કોઈ પણ સ્થિતિ હોય અથવા તો પઝલ હોય તો એકદમ આનંદ મેળવે છે. તે કોઈ ચોક્કસ શબ્દનો અર્થ છે એ ડિક્શનરી દ્વારા આપી શકે છે. કોઈ પણ શબ્દ છે એને ના મળતો હોય ડિક્શનરીમાંથી જોઈને એ આપી શકે છે. સોશિયલાઇઝેશન. તે પેરેન્ટ્સ અને તેના રોલને માન આપે છે. હવે પેરેન્ટ્સ છે એને માન આપશે, એનો પેરેન્ટ્સનો જે કાંઈ પણ રોલ હશે, પેરેન્ટ્સ છે ખીજાશે અથવા તો કાંઈ પણ લાગણીથી એને પ્રેમ કરશે તો એને શું કરશે? એને માન આપે છે. ધેન એંગર ઉપર કંટ્રોલ કરે છે. કદાચ છે પપ્પા કાંઈ પણ વસ્તુ કરવાની ના પાડે, પોતાને ગુસ્સો આવતો હોય તો એ પપ્પા સામે ખીજાશે ને, એ શું કરશે? પોતાના ક્રોધ ઉપર, એંગરનેસ ઉપર શું કરશે? કંટ્રોલ કરતા શીખી જશે. ધેન હીરો વર્શિપ ચાલુ રહે છે, એટલે કે પોતે જે કાંઈ પણ શું કહેવાય કે એનું આખું ગ્રુપ હશે એમાં એ પોતે શું કરવા માટે ઝઘડાઓ ચાલતા હશે કે પોતે એકદમ લીડર બને તે માટે ચાલુ રહેશે. ગેંગનું એને તેના ગેંગનું છે એને મહત્વ હોય છે, તથા પિયર ગ્રુપમાં રસ હોય છે, એટલે કે તેના ફ્રેન્ડ સર્કલની અંદર શું હશે? તેને રસ હશે. ધેન 13 થી 18 યર્સનું એડોલેસન્ટ કે ટીનેજર બાળક. ટીનેજરની અંદર કેવા ફેરફારો જોવા મળે છે? તો કે બાળકનો ગ્રોથ છે કેવો થશે? હવે એ ટીનેજર થઈ ગયું છે. 13 થી 18 વર્ષનું બાળક તો હવે મોટું જ કહેવાય, સમજુ કહેવાય. તો એની અંદર શું થશે? ગ્રોથ છે એકદમ ઝડપથી થશે. તેનું સ્કેલેટલ સાઇઝ એટલે કે માથાની સાઇઝ પણ વધશે. મસલ્સ એકદમ વધવા લાગશે. ધેન એડિપોઝ ટિશ્યુની અંદર વધારો થશે. સ્કિન છે ડેવલપ થશે. હાઇટ વધશે. વેઇટ છે વધશે. રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે મેચ્યોર થશે. રિપ્રોડક્ટિવ સિસ્ટમ કોને કહેવાય? તમારે ફર્સ્ટ યર એનાટોમીમાં આવી ગયું હોય કે જે કાંઈ પણ સેક્સ્યુઅલ રખતા જે કાંઈ પણ અંગ છે એ શેની અંદર આવશે? રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર. તો એનો પણ શું એકદમ મેચ્યોર થશે, ડેવલપ થશે. પ્રાઇમરી અને સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક છે એ ડેવલપ થશે. આગળ મેં કીધું એમ કે પ્રાઇમરી અને સેકન્ડરીની અંદર કઈ વસ્તુ? તો કે
હેરનો ગ્રોથ થવો, ધેન ફિમેલની અંદર મેચ્યુરેશન સાયકલ છે સ્ટાર્ટ થવી, મેલની અંદર મૂછો ઉગવી, એનો અવાજ છે ઘેરો થવો, તે બધું. ગર્લ્સની અંદર શું જોવા મળશે તો કે મેચ્યુરેશન સાયકલ છે હવે જોવા મળશે. બોયઝની અંદર નોક્ચ્યુરલ એમિશન એટલે કે એનો અવાજની અંદર જે કાંઈ પણ ફેરફાર હોય એ કે હવે એનો અવાજ કેવો થશે, ઘોઘરો થશે, ઘેરો થશે તે. વાઇટલ સાઇન છે એડલ્ટ જેવા જ જોવા મળશે, જેમ એડલ્ટને જે નોર્મલ વેલ્યુ હશે વાઇટલ સાઇન્સની એટલી જ હવે 13 થી 18 વર્ષનું જે ટીનેજર છે એની પણ એટલી જ હશે. તો કે પલ્સ છે કેટલા હશે, 60 થી 90 પર મિનિટ. બીપી છે 120 થી 80 mm ઓફ એચજી થશે. અને ગર્લમાં મેચ્યુરેશન છે કેવું આવે છે, બોયઝ કરતાં વધારે આવે છે, વધારે વહેલું આવે છે સમજણ શક્તિ. તેન ગ્રોસ અને ફાઇનમાં શું જોવા મળશે તો કે ઇઝીલી ફટીક એટલે કે કાંઈ પણ એ હવે એની એક્ટિવિટી છે વધી ગઈ હશે એટલે હવે ઇઝીલી ફટીક એટલે કે જલ્દીથી થાકી જશે. તેન ઓકવર્ડ ગ્રોસ મોટર એક્ટિવિટીના કારણે તેનું વલણ બદલાવાથી એક્સિડન્ટ થાય છે. એટલે કે હવે 13 થી 18 વર્ષનું હોય એટલે એને એમ થાય કે હવે તો હું મોટું થઈ ગયું છે, હવે તો હું આવી રીતના બાઇક ચલાવી શકું, સાયકલ ચલાવી શકું. એટલે કે હવે એવી એક્ટિવિટીથી, ઓછી સમજણની એક્ટિવિટીથી શું થઈ શકે છે, એક્સિડન્ટ થવાના ચાન્સીસ છે વધે છે. ફાઇન મોટરમાં સ્કિલ ઇમ્પ્રૂવ થઈ છે. હવે એની જે કાંઈ પણ બૌદ્ધિક ક્ષમતા છે એની અંદર શું થશે, ઇમ્પ્રૂવનેસ આવશે. તેન કોગ્નિટિવ એટલે કે જે વધારે પડતું વિચારવાની ક્ષમતા અથવા તો જ્ઞાન, તો એની અંદર શું થશે તો કે સંભવિત પરિસ્થિતિમાં હેન્ડલ કરવાની શક્તિ હોય છે અને શીખાવી પણ શકે છે. એટલે કે કાંઈ પણ પરિસ્થિતિ હશે, કોઈ એને ખીજાતું હશે તો પોતે સારી રીતે સ્કિલ યુઝ કરીને વાતને છે વાળી શકે છે. એવી રીતના કાંઈ પણ બહાનું બનાવી શકે છે. એવી રીતના એની સ્કિલ છે, બૌદ્ધિક સ્કિલ છે ઇમ્પ્રૂવ થઈ ગયું છે. તેનામાં સારા વિચારોનો ઉપયોગ કરી અને પોતાની અંદર સારા વિચારો અથવા તો કોઈ પણ લોજિકલ જ્ઞાન છે એ સારી રીતના મેળવી શકે છે. જેન એબિલિટી ટુ ઇન્ટ્રોસ્પેક્ટ એટલે કે પોતાનું આત્મનિરીક્ષણ એટલે કે પોતાની જાતને જોઈ શકે છે કે કદાચ એ ઘરે પહેલાં રમતું હોય, ઘરે રમતા હોય, ક્રિકેટ રમતા હોય, એવી રીતના જો પોતાને ક્યાંય બહાર જવાનું થાય તો તે પોતાને જોઈ શકે છે કે મારે હવે કપડાં ચેન્જ કરવા જોઈએ, મારે વ્યવસ્થિત થવું જોઈએ, એમ પોતાની જાતને નિરીક્ષણ કરી શકે છે. તેન ઓક્યુપેશનલ આઈડેન્ટિટીનું ડેવલપમેન્ટ શરૂ થાય છે. હવે ઓક્યુપેશનલ એટલે કે ધંધાકીય જે કંઈ પણ આઈડેન્ટિટી કે આ વર્ષમાં તેને શું થશે કે મારે ડૉક્ટર બનવું છે, મારે મોટા થઈને વકીલ બનવું છે, એવી રીતના એનું ઓક્યુપેશનને એ શું થશે હવે ડેવલપ થશે કે મારે શું કરવું જોઈએ એમ. સત્તાને ડાઉટની રીતે જોવે છે એટલે કે કાંઈ પણ વસ્તુ હશે, કોઈ પણ એનાથી આગળ જતું હશે, કોઈ પણ એનાથી હોશિયાર હશે કે એવું કાંઈ પણ હશે તો એને શંકાસ્પદ રીતના નિહાળે છે. તેન સાયકોસોશિયલ ડેવલપમેન્ટની અંદર શું જોવા મળે છે તો કે પોતાના શરીર પ્રત્યે કોન્શિયસ હોય છે. જો વધુ પડતો ડેવલપમેન્ટ હોય તો તે કન્ફ્યુઝ થાય છે અથવા તે બાબતે પોતે ઇન્ટરેસ્ટ લે છે. હવે સાયકોસોશિયલની અંદર શું થશે, કોઈ પણ પોતાના શરીર પ્રત્યે એકદમ કોન્શિયસ હશે કે કયા ફેરફારો આ એજની અંદર જોવા મળે. જો કોઈ એના ફ્રેન્ડ સર્કલની અંદર છે એ ફેરફાર ના થયો હોય ને પોતાની અંદર એ ફેરફાર થયો હોય તો એ શું થશે, એકદમ કન્ફ્યુઝનમાં રહેશે અને પોતાની બાબત પ્રત્યે શું થશે, ઇન્ટરેસ્ટ લેશે. તેન ઓપોઝિટ સેક્સમાં ઇન્ટરેસ્ટ હોય છે. હવે શું થશે, છોકરા અને છોકરા હશે તો એને છોકરીઓ પ્રત્યે આકર્ષણ થશે, છોકરીઓ હશે તો તેને બોયઝ પ્રત્યે આકર્ષણ થશે. આવી રીતના ઓપોઝિટ સેક્સની અંદર શું રહેશે, એને ઇન્ટરેસ્ટ રહેશે. તેન પિયર ગ્રુપ એટલે કે એના ફ્રેન્ડ સર્કલ સાથે તો કે વેલ્યુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને પેરેન્ટ્સ માટે તે મુશ્કેલ સમાન હોય છે. એટલે કે જે હવે આ ટીનેજમાં શું થશે, એના ફ્રેન્ડ સર્કલનું વધારે મહત્વ હશે. જો એક છે આવું કરતું હશે તો બીજું પણ શું કરશે, જે પોતાનો ફ્રેન્ડ કરે છે એ ભલે સાચું હોય કે ખોટું પણ તે શું કરશે, એને અનુસરશે. અને આવી પરિસ્થિતિમાં એના મા બાપ માટે શું બને છે, મુશ્કેલ બને છે. તેને સલાહ આપીએ તો તે સ્વીકારે છે અને તેમજ નારાજગી હોય તો પણ તે માની લે છે. હવે એના પેરેન્ટ્સ છે એને સલાહ કાંઈ પણ આપે, કાંઈ પણ વસ્તુ કરવાની ના પાડે અથવા તો કાંઈ પણ વસ્તુ કરવાનું કે એ નારાજ હશે તો પણ એ શું કરશે, હવે એને સ્વીકારી લેશે. એન્ડ ધેન ધ સાયકોસોશિયલ ક્રાઇસિસ ઇન ચિલ્ડ્રન કે સાયકોસોશિયલ ડેવલપમેન્ટ વખતે કયા ક્રાઇસિસ એટલે કે કઈ મુશ્કેલીઓ જોવા મળે છે તે. તેમાં ઇન્ફન્સી દરમિયાન કે બાળક જ્યારે નાનું હોય 0 થી 1 યરનું હોય ત્યારે તેની અંદર કઈ સાયકોસોશિયલ ક્રાઇસિસ એટલે કે મુશ્કેલીઓ જોવા મળે છે. તો તેમાં છે ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ. ટ્રસ્ટ એટલે કે
ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટની અંદર શું થાય છે તો કે તે મધર અથવા તો ઘરના સભ્યો દ્વારા બાળકની જે નીડ હોય તે સુસંગત ધ્યાનમાં રાખવાથી તે ડેવલપ થાય છે. એટલે કે જો બાળક છે એ શું કહે નાનું હોય ત્યારે એને ખબર હોય કે પોતાની માતા પાસે જશે તો તેને પ્રેમ મળશે, હૂંફ મળશે, એવો તેને શું હોય છે વિશ્વાસ હોય છે. પોતે કદાચ ભીનું થઈ ગયું હોય તો તે રડવા લાગે તો તેને શું પોતાને ટ્રસ્ટ હોય છે કે મારી મધર છે એ મને શું કહેવાય કે કમ્ફર્ટ ઝોન આપશે, તો એ ટ્રસ્ટ છે. મિસટ્રસ્ટ એટલે કે જો મધરે છે એ સમય દરમિયાન તેને ધ્યાન ન આપ્યું હોય કે કોઈ બાળકની કેર ન કરતું હોય તો બાળકને ઇન્ફન્સીની અંદર શું જોવા મળશે તો કે મિસટ્રસ્ટ ઊભો થશે. ધેન ટોડલરહુડની અંદર શું જોવા મળશે તો કે ઓટોનોમી વર્સિસ સેમ, કે બાળકની મેઇન પ્રવૃત્તિઓ જેવી કે ઇટિંગ, સ્લીપિંગ, બાથિંગ, ટોયલેટિંગ, પ્લે વગેરે જે મેળવવા માટે એ શું હોય છે એકદમ ઓટોનોમી હોય છે. ઓટોનોમી એટલે કે પોતાની જાતે, એટલે કે ઘણા બાળક છે એ બધું છે ખાવું, એ જમવું હશે તો જમવાનું માગી લેશે, પાણી પીવું હશે તો પાણી પી લેશે, એ પોતાની જાતે રમવા મળશે. સેમ એટલે ઘણા બાળક છે એ કેવા હોય છે શરમાળ હશે, એ પોતે જાતે માગી નહીં શકે, એને કોઈ આપે તો એ ખાશે, કોઈ આપે તો એ પીશે, એવી રીતના. તેમ પ્રી સ્કૂલની અંદર કયા મુશ્કેલીઓ જોવા મળે તો કે ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ એટલે કે અપરાધ અને ગુનો. પ્રી સ્કૂલની અંદર શું જોવા મળશે તો કે ઘણી વસ્તુ છે અપરાધ કરે, કોઈ પણ ગુનો કરે તો એને શું ગિલ્ટ થશે, એકદમ પોતે નાનપ અનુભવશે કે મેં આવું કર્યું. તો એના લીધે ઘણી વખત છે એના જે મેન્ટલ ડેવલપમેન્ટ છે, સાયકોસોશિયલ ડેવલપમેન્ટ છે, શરમના લીધે એ શું કરશે એના ડેવલપમેન્ટની અંદર મુશ્કેલી જોવા મળશે. ધેન સ્કૂલ એજ ઇન્ડસ્ટ્રી વર્સિસ ઇન્ફિરિયોરિટી એટલે કે લઘુતા ગ્રંથિ, કે કોઈ સ્કૂલમાં જતું હોય તો કોઈના પેરેન્ટ્સ છે એ થોડા ગરીબ હોય તો એનું બેગ છે અલગ હોય, કોઈ છે એકદમ પૈસાવાળો હોય તો એના બેગ હશે, પેન હશે, પેન્સિલ હશે, એ અલગ હશે. તો એને જોઈને પોતાને શું થશે શરમ અનુભવ હશે, લઘુતા ગ્રંથિ અનુભવ હશે. તો તેના લીધે પણ શું થશે એના માઇન્ડની અંદર એ શું અસર કરશે અને એનું સાયકોસોશિયલ ડેવલપમેન્ટ છે એની અંદર મુશ્કેલી અનુભવાય. ધેન એડોલેસન્ટની અંદર કઈ વસ્તુ જોવા મળે તો કે ઇન્ટિમસી વર્સિસ આઇસોલેશન. એટલે એડોલેસન્ટની અંદર કોઈ બાળક છે એના જે ફ્રેન્ડ સર્કલ્સ છે, છોકરી હોય કે છોકરા હોય કે એની જોડે ભળી જશે, એટલે કે ઇન્ટિમેટ થઈ જશે, ભળી જાય. અને અમુક બાળકની અંદર શું છે આઇસોલેટ, એ કોઈ જોડે છે બોલતું ના હોય અથવા તો પોતાનું જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે એના લીધે એને શરમ અનુભવાતી હોય, તેથી કોઈ જોડે ભળતું ના હોય, આઇસોલેટ એટલે કે એકલું રહેતું હોય તો તેની પણ એના માઇન્ડ ઉપર અસર થાય છે. તેથી એનું જે સાયકોસોશિયલ ડેવલપમેન્ટ છે એની અંદર ક્રાઇસિસ એટલે કે મુશ્કેલીઓ ઊભી થાય છે. ધેન આખું તમને જનરલમાં આપેલું છે કે ઇમ્પોર્ટન્ટ ડેવલપમેન્ટલ માઇલસ્ટોન એટ ધ ગ્લેન્સ અપ ટુ 3 યર, કે 3 યર્સ સુધીનું જે કંઈ પણ માઇલસ્ટોન એટલે કે એનું ગ્રોથ અને ડેવલપમેન્ટ થયું હોય તે આખું જનરલ આપેલું છે. જે આગળ આપણે એક સ્ટેપ બાય આપણે જોયું. તો સૌથી પહેલાં તો કે સોશિયલ સ્માઇલ ક્યારે આવે તો કે 6 થી 8 વીકે. ધેન હેડ હોલ્ડિંગ, કે એનું માથું છે એ પોતાની જાતે સ્થિર ક્યારે રાખી શકે તો કે 3 મંથે. ધેન સિટિંગ વિથ સપોર્ટ, તો કે સપોર્ટ સાથે બેસી ક્યારે શકે તો કે 5 થી 6 મંથે. સિટિંગ વિધાઉટ સપોર્ટ, કે પોતાની જાતે સપોર્ટ વગર ક્યારે બેસી શકે તો કે 7 થી 8 મંથનું થાય ત્યારે. રીચ આઉટ ટુ એન ઓબ્જેક્ટ એન્ડ હોલ્ડ ઇટ, એટલે કે જે કાંઈ પણ વસ્તુ પડી હોય ત્યાં એ પહોંચી જાય અને પોતે હાથમાં ક્યારે લઈ શકે તો કે 5 થી 6 મંથનું થાય ત્યારે. ધેન ટ્રાન્સફર ઓબ્જેક્ટ ફ્રોમ વન હેન્ડ ટુ અધર હેન્ડ, કે એક હાથમાંથી બીજા હાથમાં જે કાંઈ પણ વસ્તુ અથવા તો રમકડું છે એ ક્યારે લઈ શકે તો કે 6 થી 7 મંથનું થાય ત્યારે. ધેન હોલ્ડિંગ સ્મોલ ઓબ્જેક્ટ બિટવીન ઇન્ડેક્સ ફિંગર એન્ડ થમ્બ, કે જે પહેલી આંગળી અને અંગૂઠા વડે કાંઈ પણ નાની ઝીણી વસ્તુ છે એ ક્યારે પકડી શકે તો કે 9 મંથનું થાય ત્યારે. ધેન શું આવ્યું ક્રેપિંગ, એટલે કે ઘસરતા ક્યારે શીખે તો કે 10 થી 11 મંથનું થાય ત્યારે. ધેન સ્ટેન્ડિંગ વિથ સપોર્ટ, કે કાંઈ પણ વસ્તુ પકડીને ઊભું ક્યારે રહી શકે તો કે 9 મંથનું થાય ત્યારે. ધેન સ્ટેન્ડિંગ વિધાઉટ સપોર્ટ, કે કાંઈ પણ વસ્તુનો ટેકો લીધા વગર, પકડ્યા વગર ક્યારે ઊભું રહી શકે તો કે 10 થી 12 મંથનું થાય ત્યારે. વોકિંગ વિધાઉટ સપોર્ટ, કે વોકિંગ વિધાઉટ સપોર્ટ એટલે કે કાંઈ પણ સપોર્ટ લીધા વગર ક્યારે ઊભું શકે તો કે 13 થી 15 મંથનું હોય ત્યારે. પછી
ફીડિંગ સેલ્ફ વિથ સ્પૂન કે પોતાની જાતે ચમચીથી ક્યારે ફીડ કરી શકે, ખાઈ શકે, તો કે 12 થી 15 મંથનું થાય ત્યારે. દોડી ક્યારે શકે, તો કે 18 મંથનું થાય ત્યારે. ક્લાઇમ્બિંગ અપ સ્ટ્રાઇટ એટલે કે કોઈ પણ ઊંચાણવાળી જગ્યા હોય તો એવી રીતના ચડી કે કેટલા મંથે શકે, તો કે 10 થી 24 મંથે. સેસ ડાયસિબલ વર્ડ એટલે કે બબે જે શબ્દ હોય એ ક્યારે બોલી શકે, દાદા, મામા, તો કે 8 થી 9 મંથનું થાય ત્યારે. સે 2 વર્ડ્સ એટલે કે 2 વર્ડ્સ છે મિનિંગવાળા ક્યારે બોલી શકે, તો કે 12 મંથનું એટલે કે 1 વર્ષનું થાય ત્યારે. સે 10 વર્ડ છે મિનિંગફુલ ક્યારે બોલી શકે, તો કે 24 મંથનું એટલે કે 2 વર્ષનું થાય ત્યારે. ટેક શૂ એન્ડ સોક્સ ઓફ એટલે કે પોતાના શૂ છે ક્યારે લઈ શકે, સોક્સ ક્યારે પહેરી શકે, તો કે 15 થી 18 મંથનું થાય ત્યારે. પુટ શૂ એન્ડ સોક્સ પોતાના શૂ અને સોક્સ છે મૂકી ક્યારે શકે, તો કે 24 વર્ષનું એટલે કે 2 વર્ષનું થાય ત્યારે ઉતારી શકે. કંટ્રોલ બ્લાડર એન્ડ બોવેલ એટ ડે ટાઈમ કે પોતાના બ્લાડર અને બોવેલ પેટર્ન ઉપર દિવસની અંદર કંટ્રોલ આવે ક્યારે, તો કે 2 વર્ષે. કંટ્રોલ બ્લાડર એન્ડ બોવેલ એટ નાઇટ ટાઈમ એટલે કે મળમૂત્ર ત્યાગ કરે એ તો નાઇટ ટાઈમમાં ક્યારે કંટ્રોલ આવે, તો કે 3 વર્ષનું થાય ત્યારે. નો ફૂલ નેમ એન્ડ સેક્સ એક પોતાનું આખું નામ અને પોતે ફિમેલ છે કે મેલ એ ક્યારે જાણતું હોય, તો કે 3 વર્ષનું થાય ત્યારે. ટેલ સ્ટોરી કે તે સ્ટોરી ક્યારે કહી શકે, વાર્તાઓ ક્યારે કરી શકે, તો કે 36 મંથનું થાય ત્યારે. રાઇડિંગ ટ્રાઇસિકલ એટલે કે સાયકલ ટ્રાઇસિકલ આવે એ ક્યારે ચલાવી શકે, તો કે 3 વર્ષનું થાય ત્યારે. ડ્રેસ સેલ્ફ ફૂલી એટલે કે પોતે પોતાની જાતે ડ્રેસ ફૂલ માથું ઓડાવી શકે, પોતે જાતે કપડાં પહેરી શકે, પોતે જાતે રેડી ક્યારે થઈ શકે, તો કે 3 થી 4 વર્ષનું થાય ત્યારે. ધેન ઇમોશનલ ડેવલપમેન્ટ કે બાળકની અંદર ઇમોશનલ ડેવલપમેન્ટ છે કઈ રીતના જોવા મળે, તો તેની અંદર ઇમોશનલ ડેવલપમેન્ટ ઓફ ઇન્ફન્ટ કે ઇન્ફન્ટની અંદર ઇમોશનલી લાગણીવાળા જે કંઈ પણ ડેવલપમેન્ટ છે ક્યારે થાય, તો એમાં સૌથી પહેલાં છે સેન્સ ઓફ ટ્રસ્ટ કે ટ્રસ્ટનું ડેવલપમેન્ટ એટલે કે વિશ્વાસનું અનુભૂતિ અથવા તો વિશ્વાસનો અનુભવ, વિશ્વાસ છે ક્યારે ડેવલપ થશે, તો કે સેન્સ ઓફ ટ્રસ્ટ મજબૂત થવા અથવા તો મંદ થવા તે બાળકના અનુભવ પર ડેવલપ થાય છે. બાળકને વિશ્વાસનો કે અવિશ્વાસનો કેવો અનુભવ થયો ઇન્ફન્સીની અંદર, નાનું હતું ત્યારે એને કેવો અનુભવ થયો તેના ઉપરથી છે એ ડેવલપ થાય છે. માતા બાળકની ક્લોઝ રહે તો તે ઇન્ફન્ટને ટ્રસ્ટ ડેવલપ થાય છે. હવે મમ્મી છે એને ક્લોઝલી એનું ધ્યાન રાખતી હોય, એ રડે ત્યારે એને ચેક કરતી હોય તો તેને શું થશે, ટ્રસ્ટનું ડેવલપમેન્ટ થાય છે. અને સિક્યોર પોતે સલામત છે એવું મમ્મી દ્વારા એ અનુભવે છે. એને પોતાની માતા ઉપર શું બેસે છે, સૌપ્રથમ ટ્રસ્ટ વિશ્વાસ છે આવે છે. જ્યારે બાળક ભૂખ્યું થાય ત્યારે, અનકમ્ફર્ટેબલ હોય ત્યારે, બાળક ભીનું રહેતું હોય ત્યારે અને એકલું હોય ત્યારે તેના તરફ સમયસર નિયમિત ધ્યાન આપવામાં આવે તો બાળકને શું બેસે છે, વિશ્વાસ બેસે છે જે તેને ડેવલપમેન્ટમાં મદદ કરે છે. જો બાળકને છે સારી રીતના સાર સંભાળ રાખવામાં આવે, ક્લોઝલી એનું ધ્યાન રાખવામાં આવે તો તેને જે એના ફેમિલી મેમ્બર હશે, એના પપ્પા હશે, એની મમ્મી હશે, એના ઉપર શું થશે, એને ટ્રસ્ટ આવશે, વિશ્વાસ આવશે. બાળકના ક્લોઝ કોન્ટેક્ટમાં મદદ થાય છે, આત્મીયતાની તક માતાને પૂરી પાડે છે. માટે જ્યારે બાળક તંદુરસ્ત અથવા તો ઇલનેસમાં હોય ત્યારે તેની બેઝિક નીડ્સ છે સમજવી જોઈએ. હવે બાળક છે જ્યારે માતાના ક્લોઝ કોન્ટેક્ટમાં એકદમ જોડે રહેશે, માતા એનું પૂરેપૂરી રીતના ધ્યાન રાખશે ત્યારે એનો શું થશે, વિશ્વાસ છે એ ડેવલપ થશે. અને જ્યારે બાળક છે તંદુરસ્ત હોય અથવા તો ઇલનેસમાં હોય ત્યારે આપણે તેની જે સામાન્ય જરૂરિયાતો છે આપણે એની સમજવી જોઈએ. નીડ ફોર વાર્મથ એન્ડ કમ્ફર્ટ એટલે કે એને હૂંફ અને કમ્ફર્ટની જરૂર હોય છે. જ્યારે બાળકને ફીડિંગ આપવામાં આવે ત્યારે તેની માતા તેના ક્લોઝ કોન્ટેક્ટમાં હોય છે. એટલે કે ફીડિંગ એટલે કે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હોય, એને ધાવણ ધવડાવતા હોય ત્યારે બાળક છે શું હશે, માતાના ક્લોઝ કોન્ટેક્ટમાં હોય છે. અને જેથી બાળકને શું મળશે, ત્યાં હૂંફ મળશે, માતા તેને ખોળામાં લેશે એટલે એને કમ્ફર્ટ મળશે, આરામ મળશે. પોતે માતાના ખોળામાં હશે એટલે એકદમ સલામત રહેશે કે અહીંયા મને કાંઈ નહીં થાય અને એકદમ આનંદનો અનુભવ કરે છે. અવાજ, ટચ
અને નર્સિંગ કેર દરમિયાન ઇન્ફન્ટના હેન્ડલિંગમાં પણ તે પ્રકારનો એટીટ્યૂડ છે અનુભવી શકે છે. એટલે કે જો માતા ના હોય અથવા તો માતા ના હોય અને એનઆઈસીયુમાં હોય, નિયોનેટલ કેર આઈસીયુમાં હોય, અને જો એને નર્સિંગ કેર અપાતી હોય તો ત્યારે એ જે નર્સ એને અવાજથી અથવા તો ટચથી એ પોતે છે એ અનુભવ કરી શકે છે, એને હૂંફ છે એ મળે છે. નીડ ફોર સકિંગ, કે એની જે ચૂસવાની નીડ છે એ સકિંગ દરમિયાન બાળકને શું થાય છે? આનંદ થાય છે. પ્રથમ વર્ષે બાળક છે એ સકિંગ દ્વારા આનંદ મેળવે છે. દરેક વસ્તુ છે એ મોંમાં મૂકે છે. બાળકને જોજો 1 વર્ષનો હશે તો એ કાંઈ પણ મમ્મીની સાડી હશે તો એ મોઢામાં નાખશે, કાંઈ પણ વસ્તુ હાથમાં આવી જશે તો એ મોઢામાં નાખશે, અને ત્યારે એને શું મળે છે? સકિંગ કરવાથી એને આનંદ અને શાંતિ મળે છે. સકિંગની તેની આ નીડ બ્રેસ્ટ ફીડિંગ, એક તો બ્રેસ્ટ ફીડિંગ કરતું હોય ત્યારે પણ શું કરશે? નિપલને શક કરશે, એટલે ત્યારે પૂરી થાય. અથવા તો વોશેબલ સેફ ટોય, એટલે કે કોઈ એવા રમકડા હશે સોફ્ટ, એ મોઢામાં નાખશે. તો આપણે શું કરવું જોઈએ? એને ઇન્જુરી ના થાય, એને લાગી ન જાય તેવા રમકડા એને આપવા જોઈએ, જેથી કરીને એ શક કરે તો એને સંતોષ મળે. ધીમે ધીમે એની આ નીડ છે એ ઓછી થતી જાય છે. નાના હોય ત્યારે એ ચૂસશે, કાંઈ પણ વસ્તુ છે એ મોઢામાં નાખશે, પણ જેમ જેમ એની એજ વધતી જાય એમ આ એની જરૂરિયાત છે એ શું થશે? ઓછી થઈ જાય. નીડ ફોર લવ એન્ડ સિક્યુરિટી, કે બાળકને પ્રેમ અને સિક્યુરિટી, સલામતીની જરૂરિયાત. તો કે બાળકને જુદી જુદી પ્રવૃત્તિઓમાં વારંવાર ધ્યાન આપીને આ નીડ પૂરી કરી શકાય છે. એટલે કે બાળક છે જે કાંઈ પણ પ્રવૃત્તિ કરતું હોય, પોતે ધીમે ધીમે ચાલતું હોય, અથવા તો સીડી ઉપર ચડતું હોય, અથવા તો કાંઈ પણ રમકડાથી રમતું હોય, તો આપણે તેને ધ્યાન રાખી અને આપણે એને સલામતી એટલે કે સિક્યુરિટી છે એને પ્રોવાઈડ કરી શકીએ, કે એને વાગી ન જાય એ રીતે. દરરોજની પ્રવૃત્તિ દરમિયાન અપાતા ધ્યાનથી ઇન્ફન્ટમાં લવ અને સિક્યુરિટીની ભાવના છે એ ડેવલપ થાય છે. કે આપણે જેમ બાળકને વધારે ક્લોઝ રહીએ, તેનું ધ્યાન રાખીએ, એની બધી જરૂરિયાતો એને પૂર્ણ કરીએ, એમાંથી તેને લવ અને સિક્યોરિટી છે એ અનુભવાય છે. નીડ ફોર સેન્સરી સ્ટિમ્યુલેશન, કે સેન્સરી સ્ટિમ્યુલેશન, કે બોલવાનું, સાંભળવાનું, કાંઈ પણ વસ્તુ છે એ સૂંઘવાનું, કઈ રીતના એની અંદર એ બધી વસ્તુ છે સ્ટિમ્યુલેટ થાય છે અથવા તો ડેવલપ થાય છે. તો કે જન્મથી તેની માતા, બોડીના ટચ તથા બીજા વ્યક્તિઓ કે જેઓ તેની કેર લે છે તેઓના હાથના સ્પર્શથી તેને સેન્સરી સ્ટિમ્યુલેશન મળે છે. તો કે સેન્સરી સ્ટિમ્યુલેશન શેનાથી મળે? તો એક તો સૌથી વધારે એને બોડીને ટચ કોણ કરતું હશે? તો કે માતા, તો એને ટચની ખબર પડશે. અથવા તો એને જે કાંઈ પણ કોઈ પણ કેર આપતું હોય, અથવા તો જે કોઈ પણ બાળકને હેન્ડલ કરતું હોય એને ટચ કરશે એટલે એને ટચની ખબર પડશે, એટલે એની અંદર જે સેન્સરી સ્ટિમ્યુલેશન છે એ મળશે. તે ઘણી વસ્તુઓ જોવે અથવા તો સાંભળે તો તે એન્વાયરમેન્ટ અને કમ્યુનિકેટ કરે છે. એટલે કે જે વસ્તુ અથવા તો જે કાંઈ પણ વસ્તુ એ જોવે છે અથવા તો જે કાંઈ પણ વસ્તુ છે એને આજુબાજુમાં એન્વાયરમેન્ટમાં થતી હોય તે શું કરશે? એ કમ્યુનિકેટ કરશે, એટલે કે બોલશે. ધીરે ધીરે તેની બોડી છે એ સ્પર્શ કરવા માટે પ્રયત્ન કરશે, અને હવે એ શું કરશે? એ પણ પોતે પણ બીજાને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરશે. ચેન્જ ઓફ એન્વાયરમેન્ટ દ્વારા પોઝિશન ચેન્જ કરવાથી, જુદા જુદા કપડાના કોન્ટેક્ટથી, સાઇટ, અવાજ દ્વારા બાળક છે ઉત્તેજિત થાય છે, અને ધીમે ધીમે વિશાળ વધારે એક્સપિરિયન્સ, એક્ટિવિટી જુદા જુદા સેન્સરી ઓર્ગન દ્વારા મળે છે. એટલે કે હવે શું થશે? એ શું કહે કે પહેલાં બાળકનો જન્મ થયો હોય તે હોસ્પિટલવાળા એન્વાયરમેન્ટમાં હોય, પછી પોતે ક્યાં આવશે? કદાચ એના નાની માના ઘરે જાય તો એ એન્વાયરમેન્ટમાં રહેશે, પછી પોતે પોતાના ઘરે આવે તો એ એન્વાયરમેન્ટમાં રહેશે. એટલે અલગ અલગ જે એના આજુબાજુનું એન્વાયરમેન્ટ છે એ ચેન્જ થતું રહેશે. એના ઉપરથી એને શું બધી ખબર પડવા મળશે. તેને એની પોઝિશન ચેન્જ કરવાનો, એને કપડાં અલગ અલગ ચેન્જ થશે એટલે એને ખબર પડશે. પછી આપણે જે કંઈ પણ અવાજથી એને બોલાવીએ તો એ અવાજ સાંભળીને એને એ શું કરશે? સામે ઉત્તેજિત થશે. આવી રીતના ધીમે ધીમે એક્સપિરિયન્સથી એની અંદર શું થશે? સેન્સરી ઓર્ગન્સની અંદર ડેવલપમેન્ટ થશે. ધેન હોસ્પિટલાઇઝેશન દરમિયાન બાળક મધર અને તેના ફેમિલીથી અલગ રહે છે, જેથી ઉપર પ્રમાણેની જરૂરિયાતોનો નર્સે સમજવી જોઈએ. એટલે કે જો બાળક છે હોસ્પિટલાઇઝ હોય, દાખલ હોય, તો એની આજુબાજુ એના મમ્મી કે એનું ફેમિલી મેમ્બર નથી હોવાનું. તેથી આ બધી જે સેન્સરી ઓર્ગન છે એ ડેવલપ કરવા માટેની જે કાંઈ પણ કાળજી છે એ કોણે રાખવી જોઈએ? નર્સે રાખવી જોઈએ. ધેન ઇમોશનલ ડેવલપમેન્ટ ઓફ ટોડલર, આગળ જોયું એ કોનું હતું? 0 થી 1 યરનું બાળક, એટલે કે જે ઇન્ફન્ટ હોય તેનું. હવે આવ્યું ટોડલર, કે જે 1 થી 3 વર્ષનું બાળક છે તેની અંદર શું જોવા મળે? તો એમાં સેન્સ ઓફ
ઓટોનોમી, કે ઓટોનોમી એટલે કે પોતે જાતે કાંઈ પણ વસ્તુ કરી શકે, તો એ માટેની સેન્સ. તો એમાં શું છે તો કે પોતાની જાતને મદદ કરી શકે તેવી એબિલિટી ડેવલપ કરી શકે છે. એટલે કે પોતે જાતે કપડાં પહેરશે, પોતે જાતે બધી વસ્તુ છે એ કરવાની ટ્રાય કરશે. એના મમ્મી પપ્પા કાંઈ પણ કરતા હશે તો એને કોપી કરવાની ટ્રાય કરશે. સામી વ્યક્તિનો નરમ સ્વભાવ, ગાઈડન્સ, ન્યૂ સ્કિલ અને તે પોતે શું ઈચ્છે છે તેવું ધ્યાન રાખી બીજા પર વિશ્વાસ મૂકે છે. હવે છે ટોડલરને ખબર પડશે કે જો મમ્મી પાસે કાંઈ પણ જીદ કરીશ તો એ નરમ સ્વભાવની છે, તો એ કાંઈ નહીં કે પપ્પા પાસે ખોટી જીદ કરશું તો એ ખીજાશે. તો હવે તેની અંદર આ બધી છે વસ્તુ છે આવી ગઈ હોય છે. ગાઈડન્સ, કાંઈ પણ એને આપણે ગાઈડન્સ કરીએ કે જો આમ કરાય, આ જગ્યાએ ના જવાય, અથવા તો કાંઈ પણ નવી વસ્તુ આપણે શીખવાડીએ તો પોતે છે ધ્યાન રાખી અને વિશ્વાસ મૂકીને એ સ્કિલને શીખે છે. તે જે વસ્તુ તે જે ઈચ્છતું હોય તેનો જો ઇનકાર કરવામાં આવે તો શું થશે, ગુસ્સે થાય છે. જો એ આપણે બપોરે બાળકને ધરાર સુવડાવીએ, એને ન સૂવું હોય, એને ગેમ રમવી હોય તો એ શું થશે, ગુસ્સો કરશે. અથવા તો તેમને જે કોઈ પણ વ્યક્તિ છે એ ખીજાતું હશે તો તેનાથી એ ધિક્કારશે. પરંતુ તે જો ઈચ્છતો હોય તે એને કરવા દેવામાં આવે તો તેને શું આવશે, મજા આવશે. અને જો આપણે તેને ધીમે ધીમે કાંઈ પણ વસ્તુ સમજાવીએ કે જો તું આમ કરીશ તો તને આમ કરી દઈશ કે આમ કરી દઈશ, તો એ શું કરશે, પ્રેમથી આપણી જોડે વર્તે છે. તેને ફ્રીડમ એન્ડ સેફ્ટી, કે જે ટોડલર છે એને ફ્રીડમ અને સેફ્ટી આપવી જોઈએ. ફ્રીડમ એટલે કે એને રમતો રમવા દેવી જોઈએ, પણ સેફ્ટી પણ રાખવી જોઈએ કે કાંઈ એવી વસ્તુ ના થઈ જાય કે જેથી કરીને અકસ્માત થાય. ટોડલર છે એને ફ્રીડમ અને સેફ્ટીની જરૂર છે. ઉપરાંત તેઓને લવ, અફેક્શન, સિક્યુરિટીની જરૂરિયાત છે. તેના કંટ્રોલની બહારનું હોય તેમાં તે હેલ્પ અને માર્ગદર્શનની જરૂર પડે છે. તેમજ વાતાવરણમાં સેફ્ટી મેળવવા માટે તે ઈચ્છે છે. એટલે કે આપણે હવે તેને ફ્રીડમ આપવું જોઈએ. એને જે વસ્તુ ખાવી હોય એ ખાવા દેવાની, જ્યારે રમવું હોય ત્યારે રમવા દેવું જોઈએ. તેના ફ્રેન્ડ્સ જોડે એને રમવા દેવું જોઈએ. જે કંઈ પણ રમકડા જોડે રમવું હોય એના જોડે રમવા દેવું જોઈએ, પરંતુ કોની જોડે, સલામતી જોડે, સેફ્ટી જોડે. ઉપરાંત તેને લવ આપવો જોઈએ, અફેક્શન, સિક્યુરિટી બધી વસ્તુ છે એને પ્રોવાઈડ કરવી જોઈએ. અને તે કંટ્રોલ બહાર ન જાય, અથવા તો જે કાંઈ પણ કામ કરે છે એની અંદર માર્ગદર્શન આપવું જોઈએ. તેમજ તેની આજુબાજુનું જે કાંઈ પણ વાતાવરણ છે એની અંદર સેફ્ટી રાખવી જોઈએ, જેથી કરીને કોઈ પણ અકસ્માત કે ઈજાઓ ના સર્જાય. ધેન ડિગ્નિટી એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ. ડિગ્નિટી એટલે કે પોતાનું ગૌરવ, અને સેલ્ફ રિસ્પેક્ટ કે બાળકને પણ શું હોય છે પોતાની સેલ્ફ રિસ્પેક્ટ. બાળક છે આજુબાજુમાં કોઈ આંટીના અથવા તો ઘરે જતું હોય તો જ્યાં તેને શું કહેવાય કે માન મળશે, જ્યાં તેને સારી રીતના પ્રેમ મળશે ત્યાં જ જશે, બીજાની ઘરે નહીં જાય. એટલે નાનું બાળક હશે એની અંદર પણ શું હોય છે, ડિગ્નિટી અને સેલ્ફ રિસ્પેક્ટ હોય છે. તો તે કઈ રીતના જળવી શકાય, તો કે બાળકની ડિગ્નિટી અને તેનું સ્વમાન છે જળવાય તે માટે માતા પિતા તથા બીજાઓ એને શું કરે છે, મદદ કરે છે. જે કાંઈ પણ નાનું બાળક હશે કાંઈ પણ કામ કરશે તો તે આપણે તેના શું કરીએ, વખાણ કરીએ કે વાહ તે આમ કર્યું, કે વાહ તે આમ કર્યું. એટલે એને શું થશે, પોતાના ઉપર ગૌરવ થશે. આ બાળક, અને તેને વ્યક્તિગત તરીકે માન આપવું જોઈએ કે તે પણ એક ફેમિલી મેમ્બર છે, તેનું પણ ઘરમાં માન રાખવું જોઈએ. તેના ગ્રુપના સામાજિક નિયમોનો સમજાવવા માટે મદદ કરવી જોઈએ કે એ જે કાંઈ પણ ગ્રુપમાં છે અથવા તો જે કાંઈ પણ સોસાયટીમાં છે, જે કાંઈ પણ ફેમિલીમાં રહે, એના જે કાંઈ પણ સામાન્ય નિયમો છે એનું આપણે શું કરવી જોઈએ, એને જાણ કરવી જોઈએ અને એને મદદ આપવી જોઈએ, જેથી કરીને સાચી અને સારી વસ્તુનો શું મેળવી શકે, આનંદ મેળવી શકે અને ખોટી વસ્તુને એવોઇડ કરી શકે. ઇમોશનલ ડેવલપમેન્ટ ઓફ પ્રી સ્કૂલ, કે એની અંદર પ્રી સ્કૂલની અંદર કઈ રીતના એની અંદર ઇમોશનલ ડેવલપમેન્ટ થાય, તો કે પ્રી સ્કૂલ બાળકનો ઇમોશનલ ટોન એકાએક ચેન્જ થાય છે. એટલે કે બાળકની અંદર જે હવે પ્રી સ્કૂલ છે એની અંદર જે ઇમોશનલ સ્ટેજીસ છે એ શું થશે, ઝડપથી એની અંદર ચેન્જીસ જોવા મળશે. આ બાળક એડલ્ટનું ધ્યાન રાખે છે, તેના જેવું બિહેવિયર કરવાનો પ્રયત્ન કરે છે. પ્રી સ્કૂલ સાઈડ છે એ શું કરશે, એનાથી જે કંઈ પણ મોટા હશે, ભાઈ બહેન હશે અથવા તો એના ફેમિલી મેમ્બર હશે, એનું શું કરશે, એ ધ્યાન રાખશે અને એ જેવું કરશે એવું જ શું કરશે, પોતે પણ કરવાની ટ્રાય કરશે. હવે કાલ્પનિક અને રચનાત્મક બને છે. ગુસ્સો છે એનો ઓછો થાય છે, સારું સમજી શકે છે. હવે કાલ્પનિક એટલે કે પોતે છે એ કલ્પનાઓ કરી શકે છે કે આવું હું સ્કૂલે જઈશ ત્યારે આમ કરીશ, કે મારા આવા ફ્રેન્ડ હશે, કે મામાની ઘરે આમ હશે, કે પોતે હવે જાતે કલ્પનાઓ કરી શકે છે. રચનાત્મક બને છે એટલે કે જાતે ચિત્રો બનાવશે, માટીના કે એવા રમકડા બનાવશે. હવે એનો ગુસ્સો છે એ કેવો થઈ જશે, એટલે કે એની હઠ છે હવે ઓછી થઈ જશે. કાંઈ પણ સમજાવશું તો એ સારી રીતના સમજી શકે છે.
તેને પહેલાં કરતાં ઓછા તોફાન કરે છે, પછી અંધારું હશે અથવા તો એકલો હશે તો એને ગભરામણ થાય છે. આમ બાળકમાં ડબલ ઇમોશનલ ડેવલપમેન્ટ છે એ પ્રી સ્કૂલ એજ દરમિયાન છે એ જોવા મળે છે. ધેન રોલ ઓફ પ્લે ઇન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, કે જે બાળક છે એ રમતો રમે છે તો એનો છે શું અસર થાય છે, કે એનો શું રોલ છે બાળકના ગ્રોથ અને ડેવલપમેન્ટ પર, તે આપણે જોઈએ. તો એમાં શું કીધું, પ્લે એ બાળક માટેનું નેચરલ અને ઇઝીલી અવેલેબલ છે અભિવ્યક્ત કરવાનું સાધન છે. એટલે કે પ્લે એટલે કે રમતગમત છે એ શું છે, બાળકનું એક નેચરલ એટલે કે કુદરતી રીતના બાળકની જે કાંઈ પણ લાગણી છે, કે ગુસ્સો છે કે અદેખાઈ છે, એ બધું નેચરલી છે એકદમ જે અભિવ્યક્ત એટલે કે બતાવવાનું દર્શાવવાનું શું છે એક સાધન છે, જેની અંદર બાળક છે પોતાની નીડ્સ, પોતાની જે કંઈ પણ જરૂરિયાત હશે, પોતાને જે કંઈ પણ રમકડું જોતું હશે, અથવા તો પોતે કેટલું દોડી શકે છે, અથવા તો તેની અંદર કઈ વસ્તુ ડેવલપ કરવાની જરૂર છે, પોતાની જે કંઈ પણ ફિલિંગ કે કોઈથી જેલેસી અનુભવતું હશે, પોતે કોઈ જોડે ઝઘડો કરતું હશે, તો એની બધી ફિલિંગ છે એ કોની અંદર વ્યક્ત થશે, તો કે રમતોની અંદર વ્યક્ત કરી શકે છે. અને બાળકના વિકાસ માટે જરૂરી સ્ટિમ્યુલેશન અને સપોર્ટ પૂરો પડે છે. બાળકને એ દોડશે એટલે એનું શું થશે, ફિઝિકલ ડેવલપમેન્ટ થશે, મસલ ડેવલપમેન્ટ થશે, એ બધી વસ્તુમાં શું મળશે, સપોર્ટ મળશે રમવાથી. ધેન સ્પોન્ટેનિયસ પ્લે, બાળકનો વિકાસ છે એ ક્રમશઃ કરે છે, એટલે કે સ્વયંભૂ એટલે પોતાની જાતે જે રમત રમે છે એનાથી શું થશે, બાળકનો પોતાની જાતે જ એના શરીરનો અને બુદ્ધિનો વિકાસ થશે, જેથી ચિલ્ડ્રનની નીડ પ્રમાણે ઈચ્છા છે એ દર્શાવી શકે છે. એટલે કે બાળક છે પોતાની ઈચ્છા રમત કરતાં એ દર્શાવી શકે છે. બાળકને રમત સાથે તાજગી અને ટોટલ આનંદ મેળવવામાં ઉપયોગી છે. રમતથી શું થશે, તો કે એક તો એના શરીરમાં તાજગી રહેશે, સ્ફૂર્તિ રહેશે અને એને મજા આવશે રમવાની. ધેન પ્લે એ બાળકના ફિઝિકલ, સાયકોલોજીકલ, સોશિયલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટમાં અગત્યનું છે. હવે રમતગમતથી કયા ડેવલપમેન્ટ થશે, એક તો એનું ફિઝિકલ ડેવલપમેન્ટ થશે, સાયકોલોજીકલ ડેવલપમેન્ટ થશે, સોશિયલ ડેવલપમેન્ટ થશે અને ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ થશે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ છે ફિઝિકલ ડેવલપમેન્ટ. પ્લે એ મસલ એક્ટિવિટી તેન મસલ ટોનના વિકાસને ઇન્કરેજ કરે છે. પ્લેને કારણે બાળકની સ્કિલ અને ડેવલપમેન્ટ કરે છે, જેથી જુદી જુદી પરિસ્થિતિમાં તે બેલેન્સ જાળવી શકે છે. બાળક ગમે ત્યારે રમવાની ઈચ્છા કરે ત્યાં રમી શકે છે, જેથી તેના માટે સ્પેશિયલ ક્લોથ, ટોય કે સ્પેસની જરૂરિયાત નથી. હવે રમતગમતથી શું થશે, બાળકનું ફિઝિકલ ડેવલપમેન્ટ થશે, એ ચાલશે, દોડશે અથવા તો ઘસડીને જે કાંઈ પણ રમત રમશે, તેને લપસણી, હિંચકા જે કાંઈ પણ રમશે એનાથી શું થશે, એની મસલ એક્ટિવિટી છે, એના શરીરની એક્ટિવિટી થશે એટલે એ ફિઝિકલી સ્ટ્રોંગ બનશે, એના મસલ ટોનમાં છે વધારો થશે, એની સ્કિલ, એની જે કાંઈ પણ રમતગમતની અંદર અથવા તો બૌદ્ધિક સ્કિલ છે એની અંદર વધારો થશે, ચાલશે, દોડશે, એથી એને શું કરશે, એની બોડીની અંદર એક બેલેન્સ આવશે અને બાળકને જ્યાં રમવું હોય ત્યાં તે રમી શકે છે. તેના માટે કોઈ પણ સ્પેશિયલ એને કપડાં પહેરાવવાની કે સ્પેશિયલ જે કાંઈ પણ રમકડાં આપવાની કાંઈ એવી જરૂરિયાત નથી. ધેન સાયકોલોજીકલ ડેવલપમેન્ટ, કે સાયકોલોજીકલી બાળકનું રમતથી કઈ રીતના ડેવલપમેન્ટ થાય, તો કે પ્લે એ બાળક છે પોતે નાનું છે અને હેલ્પલેસ છે તેવું અનુભવવા દેતું નથી. હવે રમત રમતું હોય તો પોતે નાનું છે, બાળક છે રમત રમતું હોય તો ઘણી વખત એ ટ્રક લઈને રમત રમતું હોય, એમાં ધૂળ ભરશે અને પોતે નાનું છે છતાં પણ એને શું થશે, હું ટ્રક ચલાવું છું, અથવા તો એની આગળ પ્લેન હશે તો એને એમ થશે હું પ્લેન ચલાવું છું. તો એ બાળક જ્યારે રમતું હશે ત્યારે ક્યારેય એવું નહીં અનુભવે કે હું નાનું છું અને હું પોતે હું હેલ્પ વગરનું છું, તે એવું અનુભવવા દેતું નથી. પ્લે દ્વારા બાળકને વસ્તુઓ પર કાબૂ રાખવાનો અનુભવ મળે છે. હવે એ રમતું હોય ત્યારે કોઈ પણ વસ્તુ ઉપર કાબૂ એની પાસે કાંઈ પણ કાર હશે તો એની ચાવી ભરીને એ મૂકશે, અથવા તો એ દિવાલ સાથે અથડાતી હશે તો તેને રોકવાની ટ્રાય કરશે. તો એવી રીતના એ શું કરશે, રમતો રમતા એ કોઈ પણ વસ્તુ ઉપર કાબૂ રાખવાનો અનુભવ મળે છે. તેમજ એન્વાયરમેન્ટ ઉપર કાબૂ રાખવાનો અનુભવ મેળવે છે, પરંતુ તેને ઇવેન્ટ ઇન રિયાલિટી એટલે કે વાસ્તવિક બનતા બનાવોમાં થોડો કંટ્રોલ હોય છે. પ્લે દ્વારા તે પોતાની ફિલિંગ કંટ્રોલ કરવાનું રાખે છે. એટલે શું થશે, કાંઈ પણ તે રમત રમતું હોય તે કેવી હોવી જોઈએ, રિયાલિટીવાળી હોવી જોઈએ, કે આપણે તેને ચીટિંગ કરતા ના શીખવાડવું જોઈએ. જે કાંઈ પણ હોય તે વાસ્તવિક રમતો રમાડવી જોઈએ અને તેને પોતાના ઉપર કંટ્રોલ રાખતા શીખવાડવું જોઈએ.
ડ્રામેટિક પ્લેની અંદર બાળક બીજા બાળકની સાથે રોલ ભજવે છે. ડ્રામેટિક પ્લેની અંદર એટલે કે આપણે નાના હતા ત્યારે આપણે ઘર ગોખલા રમતા, એમ કે એક છે એ શું કહેવાય, કોઈ પેરેન્ટ્સનો રોલ કરતું હોય તો કોઈ તેનું બાળક બને, એને શું કહેવાય, ડ્રામેટિકલ પ્લે કે ઘર ગોખલા રમે તેની અંદર શું કરશે, કોઈ પણ રોલ છે એ પ્રોવાઈડ કરે, ટીચર, ગાર્ડિયન વગેરે. ધેન પ્લે દ્વારા બાળક પોતાની ઓળખ આપે છે અને ભવિષ્યમાં શું બનવાનું છે તેની ઓળખાણ આપે છે. એટલે કે રમતા રમતા બાળક છે એમ કે હું તો જો આવું પ્લેન મારી પાસે છે, હું આવું પ્લેન મોટો થઈને ઉડાડીશ, અથવા તો એની પાસે કાંઈ પણ સ્ટેથોસ્કોપ ને એવા કાંઈ પણ નાના નાના રમકડા હશે તો એ રમીને પોતાનો ભાવ વ્યક્ત કરશે કે હું મોટો થઈને ડૉક્ટર બનીશ, એવી રીતે. તેની સોશિયલ ડેવલપમેન્ટ, કે સોશિયલ ડેવલપમેન્ટની અંદર શું જોવા મળે તો કે પોતાની ઉંમરના બાળકો સાથે સહકારનો ભાવ વધે છે. એની અંદર જે સોશિયલ ફિલિંગ છે, આજુબાજુનું જે આખી સોસાયટી છે એની અંદર જે કંઈ પણ બાળકો હશે, એનાથી મોટી ઉંમરના હશે તો તેની અંદર શું હશે, એકદમ સહકારની ભાવના વધશે. તેથી એ શું કરશે, પોતાની ગ્રુપ પ્લે દ્વારા બાળકોમાં બીજા બાળકો સાથે કેવું વર્તન કરવું જોઈએ તે માટેની સ્કિલ છે એ બાળક શીખે છે. એટલે આજુબાજુના બાળકો સાથે, એટલે કે ગ્રુપમાં રમશે તો એ શું શીખશે કે બીજા બાળકો સાથે મારે કઈ રીતના વર્તન કરવું જોઈએ, કોને કઈ રીતના બોલાવવા જોઈએ, કોઈ સાથે ઝઘડો કરવો જોઈએ કે નહીં, તે બધી બાબતો છે એ બાળક છે એ શીખે છે. અને સ્વાર્થની નીતિ છે એ કેવી થશે, બધા જોડે રમીને ઓછી થશે, એકબીજાને રમકડા રમવા આપે છે. ધેન લેંગ્વેજ એબિલિટી છે વધે છે. હવે એકબીજા બાળકો ભેગા થશે એટલે પોતાની ગાલી ગેલી ભાષામાં વાતો કરશે, એટલે એની શું થશે, એની સ્પીચ અને લેંગ્વેજ એબિલિટી છે શું થશે, વધશે. સમાજમાં રહેવા માટેના નિયમો શીખે છે કે કોને કઈ રીતના બોલાવવું જોઈએ, કઈ જગ્યાએ જવું જોઈએ, કઈ રીતના રહેવું જોઈએ, સમાજના રમતા રમતા નિયમો શીખે છે. બાળકો એકબીજાના સંપર્કમાં આવવાથી પોતાના અનુભવોની આપલે કરે છે, પોતાના આગેવાનોનો નીચે કંટ્રોલ કરે છે, આવેગોનો કંટ્રોલ કરે છે. હવે શું કરશે, પોતે એકબીજા જે કંઈ પણ અનુભવ થયો હશે કે હું તો ક્રિકેટ રમતો હતો, કે મને અહીંયા બોલ વાગ્યો હતો, કે મને આમ થયું હતું, એવી રીતે પોતાના અનુભવો છે શેર કરશે. અને પોતાના જે કંઈ પણ આવેગો છે, કે તરસ લાગી હશે તો એને એમ થશે કે નહીં, હું આટલું રમી લઉં પછી હું પાણી પી લઈશ. એવી રીતના પોતાના જે કંઈ પણ આવેગો છે શરીરને લગતા, એની ઉપર શું આવશે, કંટ્રોલ આવશે. હવે લાસ્ટ ડેવલપમેન્ટ કયું તો કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ, કે અધર જે કંઈ પણ એની અંદર ડેવલપમેન્ટ જોવા મળે તે તો કે પ્લે દ્વારા બાળકો છે એ જગ્યાનો વિચાર કરતા શીખે છે, કલર ઓળખતા, આકાર પરથી વસ્તુ ઓળખતા, ડિસ્ટન્સ, હાઇટ એન્ડ સ્પીડ વિશે પણ શીખે છે. બાળક છે કઈ જગ્યાએ રમે છે, પોતાના ઘરથી કેટલું દૂર છે એ પણ શીખે છે. પછી અલગ અલગ કલર ઓળખતા શીખશે, અલગ અલગ આકાર રમતા ઓળખતા શીખશે. તેન ડિસ્ટન્સ, પછી કેટલી ઊંચાઈ છે એની સ્પીડ, દોડતા હોય તેની સ્પીડ વિશે છે એ શીખશે. બાળકો છે પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક પણ શીખે છે. ઘણી વખત છે રમતા બાજી પડે તો એમ કે આટલા ભાગમાં હું રમું, આટલા ભાગમાં તું રમજે, એવી રીતના પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ પણ એની અંદર ડેવલપ થાય છે. ધ્યેય પ્રાપ્ત કરવા માટે પોતે અટેન્શન, ધેન કોન્સન્ટ્રેશન ડેવલપ થાય છે. કાંઈ પણ એને નાના હોય તો એને કાંઈ પણ રેસ કરી હોય કે દોડીને ત્યાં જવાનું, કે સાયકલમાં કોણ ફર્સ્ટ આવે તો પોતે શું કરશે, પોતાનો ધ્યેય મેળવવા માટે કોન્સન્ટ્રેશન, એકાગ્રતા રાખશે, અટેન્શન રાખશે. આ બધી વસ્તુ છે એની અંદર આ બધું કરવાથી ડેવલપ થશે. તેઓ અનુભવ આનંદ સાથે મેળવે છે. પ્લે એક્ટિવિટીઝ દ્વારા કમ્યુનિકેશન સ્કિલ છે ઇમ્પ્રૂવ થાય છે. કમ્યુનિકેશન એટલે કે વાતચીત કરવાની જે કાંઈ પણ સ્કિલ છે એ પણ ઇમ્પ્રૂવ થાય છે. એના ફ્રેન્ડ્સ જોડે વાતચીત કરીને બાળકો પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તે જગ્યાએ, ગમે તે ટાઈમે પોતે છે રમી શકે છે. અને શું કરશે, રમતમાંથી તેને આનંદ મળશે અને તેના વિકાસની અંદર પણ વધારો થશે. આમ પ્લે દ્વારા, રમતગમત દ્વારા બાળકનું કઈ રીતના ડેવલપમેન્ટ થશે, એક તો ફિઝિકલ ડેવલપમેન્ટ થશે, સાયકોલોજીકલ ડેવલપમેન્ટ થશે, સોશિયલ ડેવલપમેન્ટ થશે અને ઇન્ટેલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ છે બાળકોમાં જોવા મળશે. તે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્કૂલ હેલ્થ સર્વિસીસ છે લર્ન કરીશું.